હેલો ફ્રેન્ડ, સુબ્રત નકુમ વેબ સંકુલમાં તમારું બધાનું દિલ ખોલીને તગારા ભરી ભરીને સ્વાગત કરું છું. આજે આપણે લાઈવ લેક્ચર નહીં પણ આજે આપણે શું કહેવાય કે રેકોર્ડેડ ફોર્મમાં મેળા છીએ. એનું કારણ છે કે અત્યારે આપણે બહાર છીએ એટલા માટે. પણ તમને કન્ટિન્યુઅસ શીખવાનું રહે એના માટે આજે આપણે રેકોર્ડ લેક્ચર મૂકેલો છે. આજે જે આપણી સિરીઝ ચાલુ કરી હતી એમાં આગળ વધવાનું છે ટાઈમ એન્ડ વર્ક. આજે આપણે આ ટોપિક આખો કવર કરવાનો છે. આપણી જે સિરીઝ ચાલુ કરી હતી, કઈ સિરીઝ? તો કે ભાઈ ગણિત આ સિરીઝ જે આપણે ચાલુ કરી હતી, આ સિરીઝ અંતર્ગત આજે આપણે ટાઈમ એન્ડ વર્ક જોવાનું છે, સમય અને કાર્ય. સમય અને કાર્ય જોવાનું છે. આની પહેલાં જે લેક્ચર લીધો હતો એ આપણે લીધો હતો નફાખોટનો, અને નફાખોટનો લીધો હતો જેમાં તમને 1.5 કે કીધા હતા, પણ વાંધો નહીં, શું કરીએ. અને ઘણા લોકોનો સવાલ હોય કે સાહેબ અમારે ગણિત શીખવું છે હાવ પહેલેથી. તો હાવ પહેલેથી ગણિત શીખવું હોય તો એના માટેનો એક બેસ્ટ લેક્ચર છે એકડે એકથી ગણિત. આ તમને ક્યાંથી મળી રહેશે? આ તમને યુટ્યુબ ઉપરથી મળી રહેશે. કે યુટ્યુબમાં જઈને સર્ચ કરવાનું એકડે એકથી ગણિત, એટલે તમારી સામે આ લેક્ચર આવી જશે. અને આ લેક્ચર જે છે આખો જોઈ નાખજો કે જે ગણિતમાં તમારે કઈ રીતે શરૂઆત કરવી એ આમાં આખું શીખવાડેલું છે. તેની પછી આપણે જેટલા પણ યુટ્યુબમાં મોટાભાગના લેક્ચર આવે છે ને એ દરેક લેક્ચરની PDF તમને મળવાપાત્ર છે ફ્રીમાં. ઘણા બધા સ્ટુડન્ટ ડાઉનલોડ કરી લે છે, વાંચે છે, એમને ફાયદો થાય છે. તમે હજુ ડાઉનલોડ નથી કરતા, તમે નથી જોતા, તો આપણી વેબ સંકુલ ઓફિશિયલ ટાલાગ્રામ ચેનલ છે. આ ટાલાગ્રામ ચેનલને જોઈન કરી લેજો. જોઈન કરી લેશો ને એટલે તમને ત્યાં આપણા જેટલા પણ લાઈવ લેક્ચર આવશે એનું જેટલું પણ બોર્ડ વર્ક થયેલું હશે એ બધું તમને આ શું કહેવાય કે ટાલાગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. આપણી યુટ્યુબ ચેનલ છે વેબ સંકુલ. આ વેબ સંકુલ નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે. એને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એની પછી એની પ્લે લિસ્ટમાં તમે જશો ને તો ત્યાં એક તમને પ્લે લિસ્ટ મળશે ગણિત મેથ્સ 2024. આ સિરીઝ અંતર્ગત આપણે આ લેક્ચર જોઈ રહ્યા છે. અને સિરીઝ જો તમને મારું થોડું ઘણું ગણિત ફાવતું હોય અને તમારે ફ્રીમાં મારી પાસે શીખવું હોય, કે જે બધું તો હું ના શીખવાડી શકું પણ થોડું ઘણું તમારે મોટું શીખવું હોય તો આ સિરીઝને તમે ફોલો કરી શકો છો. બહુ ફાયદો થશે આવનારી PSA કે કોઈ પણ કે જેમાં ગણિત પરીક્ષામાં પૂછાતું હશે તે. વી આર ઓલ્સો ઓન ઇન્સ્ટાગ્રામ. અમે ઇન્સ્ટાગ્રામ પર પણ છીએ. તો જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હો તો તમે ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરી લેજો. આમાં તમારા કામની, ભણવાની એવી બધી માહિતી તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. ઓકે, આપણે જે સિરીઝ ચાલુ કરી છે ને એ સિરીઝના આજે 14મો લેક્ચર છે. આજે કેટલામો લેક્ચર છે? 14મો લેક્ચર છે. હવે આ 14મો લેક્ચર છે એમાં આજે આપણે જોવાનું છે સમય અને કાર્ય, ટાઈમ એન્ડ વર્ક. આ બધા લેક્ચર આપણે જોઈ નાખેલા છે. મોટું તમારે આ લેક્ચરમાં જોવું હોય તો તમે આ બધા લેક્ચર આપણી ઓફિશિયલ વેબ સંકુલની યુટ્યુબ ચેનલ છે એમાં તમને બધા લેક્ચર મળી રહેશે. ઓકે, આ બીજી વાર કેમ એવું? ચાલો આને જાણ દો. આપણી એક ઈ બુક છે. આ ઈ બુક છે કઈ? CC સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ પ્લસ શબ્દ ભંડોળ. તો આ બુક છે ને એ 2 મહિના માટે 30 રૂપિયા. તમારે ઘેર નહીં આવે, તમારી ઘેરે નહીં આવે. ઈ બુક છે એટલે મોબાઈલમાં જ આવશે. 30 જ રૂપિયા 2 મહિના માટે. કેટલા રૂપિયા? ખાલી ને ખાલી 30 રૂપિયા. તો આ બુક જો તમારે રિવાઇઝ કરવું હોય, જોવું હોય થોડું ઘણું, તો અત્યારે બહુ મસ્ત ઓફર છે. 1 મહિનાના 15 રૂપિયા. ક્યાં વપરાય છે ખબર નહીં પડાવે. તો આ બુક અત્યારે પરચેસ કરવી હોય તો ફટાફટ 30 રૂપિયા માટે 2 મહિના માટે ઈ બુક તરીકે પરચેસ કરી લેજો. બહુ કામની બુક છે, મજા આવશે. ઓકે, ચાલો હવે આપણે આપણી ધૂણી ધખાવી દઈએ અને આપણે આપણી જે રામધૂન ચાલુ કરી પૂરી કરીએ. સમય અને કાર્ય જોવાનું છે. હા, થોડીક તબિયત ડાઉન છે એટલે અવાજ આવો રહેશે. તમે કહેશો ક્યાં સાહેબ મરીગલની જેમ બોલો છો ભાઈ, અત્યારે નથી ફેર તો શું કરવું. એક કામ 21 દિવસમાં કરે છે, તે કામ 15 દિવસમાં કરે છે. હવે જુઓ, પહેલાં સમજો કે આજના લેક્ચરમાં આપણે કેટલી વસ્તુ જોવાની છે. આજના લેક્ચરમાં આપણે કેટલી વસ્તુ જોવાની છે એની પહેલાં હું ડિસ્કસ કરી દઉં કે આપણે ટાઈમ એન્ડ વર્ક જોવાનું છે. હવે ટાઈમ એન્ડ વર્ક આપણે જોશું ને તો આમાં કેવું જોશું? આપણે મોટું જ જોશું.
સાંકળનો નિયમ નહીં આવે, એ હું તમને પહેલા કહી દઉં. આપણે સાંકળનો નિયમ નથી જોવાનો કે ભાઈ 10 જણા એટલું કાર્ય એટલા દિવસમાં કરી શકે છે તો 15, એ નહીં જોવો. આપણે ટાઈમ એન્ડ વર્કમાં શું જોવાનું છે? તો આપણે ટાઈમ એન્ડ વર્કમાં 2 જણા કામ કરશે. આપણે મોટે ભાગે બધાના નામ A+B જ લીધા, બીજું કાંઈ નથી લીધું. A+B નું જોવાનું છે કે ભાઈ A એટલા દિવસમાં કરે છે, B એટલા દિવસમાં કામ કરે છે, તો બંને ભેગા મળીને કેટલા દિવસમાં કરશે? આવા કોન્સેપ્ટના હશે અથવા આવા હશે. A અને B એટલા દિવસમાં કરે છે, B એટલા દિવસમાં કરે છે, તો A કેટલા દિવસમાં કરે છે? આવા કોન્સેપ્ટના જોશું. અને આ બધા નવી મેથડ અને એકદમ ભંગારના ભાવ જેવી મેથડથી જોવાનું છે કે જેમાં તમને બહુ મજા આવે. એટલે લેક્ચર છે ને આખો ઠેઠ સુધી જોજો, કારણ કે દરેક દાખલા તમે જોશો ને તમને ખરેખર આનંદ પ્રાપ્ત થશે. તેની પછી અમુક એવા દાખલા હશે કે ભાઈ A અને B અને C આ ત્રણેયને ધંધે રાખો તો ત્રણેય કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે. એની પછી અમુક દાખલા એવા હશે કે ભાઈ A અને B એ કામ તો જોડે ચાલુ કર્યું, પણ એટલા દિવસ પછી એ જતો રહ્યો, તો બાકીનું કામ અથવા તો આ B એ કેટલા દિવસ કામ કર્યું એવું તમને પૂછી શકે. બાકીનું કામ કેટલા દિવસમાં અથવા B એ કેટલા દિવસ કામ કર્યું એવું પૂછી શકે. અથવા તમને એવું પૂછી શકે કે કોઈ કામ પૂરું થવાનું હતું એના 3 દિવસ અગાઉ એક ભાઈ જતા રહ્યા. કેટલા દિવસ અગાઉ? 3 દિવસ અગાઉ એક ભાઈ જતા રહ્યા, 2 દિવસ અગાઉ એક ભાઈ જતા રહ્યા, X ડે અગાઉ એક ભાઈ જતા રહ્યા. તો આ બે જોડે કેટલા દિવસ કામ કર્યું અથવા બાકીનું કામ જે છે એ કેટલું કામ વધ્યું. આ પ્રકારના દાખલા આપણે જોવાના છે કે જેમાં તમને થોડીક તકલીફ થતી હશે, એને આજે આપણે બહુ મસ્ત વેમાં શીખવાની ટ્રાય કરીશું. તો આવા બધા કોન્સેપ્ટ છે, આવા જ દાખલા આજે આપણે જોવાના છે. હું ટ્રાય એવી કરીશ કે તમને એકદમ મસ્ત રીતે અને ભંગારના ભાવની મેથડથી, એટલે કે હાવ ઇઝી રીતે તમારી પતી જાય. એટલે આવા કોન્સેપ્ટના જ આજે દાખલા જોવાના છે. એટલે અગાઉ તમને કહી દઉં કે ભાઈ આવું જોવાનું છે, તમે ખોટી બીજી રાહ જોતા હો તો ના જોઈ શકો. અને બહુ કામની વસ્તુ છે, તમે જોશો આખો લેક્ચર એટલે તમને ખબર પડવા માંડશે. જ્યાં હું તમને આમાં મોટે ભાગે કેવું કરીશ કે તમને હું સાદી મેથડ, એટલે કે જે મજૂરી મેથડ એ પણ બતાવીશ અને ટ્રીક પણ બતાવીશ. એટલે બે વસ્તુ બતાવીશ એટલે તમને કદર થાય કે નહીં ખરેખર અમને મજા આવી. અને જો લેક્ચરમાં મજા આવે, ટ્રીકું તમને ગમે તો તમે છે ને આ લેક્ચરને લાઇક કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ એક કામ 21 દિવસમાં કરે છે, જો બહુ ઇઝી છે. આ એક કામ કેટલા દિવસમાં કરે છે? 21 દિવસમાં. અને B આ કામ કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં. B 15 દિવસમાં કરે છે, તો બંને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં કરશે? હવે આ દાખલાની આપણે આ લસાઅવાળી પેટર્નથી કરાવશું. આ બેઝિક મેથડ થશે, એની પછી આપણે ધીમે ધીમે જોતા જશું. હવે અહીંયા તમારે એવું કામ લેવાનું કે આ 21 અને 15 આનાથી ભંગાઈ જાય. 21 અને 15 અહીં જે સંખ્યા લખી હોય ને એનાથી ભંગાઈ જાય એવું તમારે લેવાનું. એના માટે આપણે કેવી સંખ્યા લેશું? તમે આમ પણ કરી શકો. આ 15 એક સંખ્યા બેઠે બેઠી લખી દીધી 15. હવે આમાં 3 છે આવી ગયા, તો અહીંયા કેટલા લખવાના? 7. 15 સત્તા 105. એટલે અહીંયા લસા કેટલો થાય? 105. હવે અહીંયા જે આવ્યું ને, આ જે આવ્યું ને એ ટોટલ કામ આવ્યું. એ શું આવ્યું? ટોટલ વર્ક આવ્યું. આ શું આવ્યું? ટોટલ વર્ક આવ્યું. હવે હું તમને આની પહેલાં હજી એક વસ્તુ તમને હું કહું કે હું તમને આવો સાદી ભાષામાં પૂછું. માની લો કે આજે મેં 2 ખાડા ખોદ્યા. આજે મેં કેટલા ખાડા ખોદ્યા? 2. અને હું ડેઈલીના 2 જ ખાડા ખોદું, તો એક ભાઈ મને 10 દિવસ કામે રાખે. એક ભાઈ મને 10 દિવસ કામે રાખે. કેટલા દિવસ? 10 days. અત્યારે લાઈવ નથી, નકર તો તમને સવાલ પૂછત. 10 days કામે રાખે એટલે ટોટલ ટાઈમ આ એટલો થયો. એક ભાઈ મને 10 દિવસ માટે પોતાના કામે રાખે છે. હું એક દિવસમાં 2 ખાડા ખોદી શકું, તો હું 10 દિવસ ભાઈ મને કામે રાખશે તો હું કુલ કામ કેટલું કરીશ? સીધી વસ્તુ છે. આજે મને કામે રાખ્યો, મેં 2 ખાડા ખોદી નાખ્યા. પાછો બીજા દિવસે આવ્યો, પાછા 2 ખાડા ખોદી નાખ્યા. ત્રીજા દિવસે આવ્યો, પાછા 2 ખાડા ખોદી નાખ્યા. તો ટૂંકમાં આ બેયનો શું થાય? ગુણાકાર. એટલે કુલ ખાડા કેટલા ખોદાશે? 20 ખાડા ખોદાશે. આ કુલ મારું કામ થયું. આ શું થયું? કુલ મારું કામ થયું. એટલે ટોટલ શું થયું? વર્ક થયું. આ મારું શું થયું? ટોટલ વર્ક થયું. કે ભાઈ મને એક ભાઈએ કામે રાખ્યો હતો,
કે ભાઈ તમારે કામ કરવાનું છે, કામ કરવા માટે એને ખબર હતી કે ભાઈ એક દિવસમાં 2 ખાડા ખોદશે, તો એને મારી ઇફિશિયન્સી અથવા તો ક્ષમતા કહેવાશે. શું કહેવાશે? ક્ષમતા. મારી ઇફિશિયન્સી અથવા તો મારી ક્ષમતા છે કે ભાઈ મારી કેપેસિટી ખાલી 2 ખાડા ખોદવાની છે એક દિવસમાં, તો મને 10 દિવસ કામે રાખે તો ટોટલ કામ કેટલું થાય? 20 ખાડા ખોદાઈ જાય. તો આ ક્ષમતા થઈ ગયું, આ કુલ સમય થયો અને આ કુલ કામ થયું. તો એક સૂત્ર બનાવી દઉં છું, આ સૂત્ર તમે પર મિનિટ યાદ રાખજો કે કુલ કામ એના બરાબર અહીંયા ક્ષમતા અને સમય. ક્ષમતા ગુણ્યા સમય. આ ક્ષમતા આ સમય એ બેયનો ગુણાકાર કરો એટલે તમને શું મળે? કુલ ટોટલ વર્ક, કુલ કામ મળે. અંગ્રેજી શબ્દ આપણે થોડોક પ્રયોગ કરીશું તો અંગ્રેજીમાં લખી દઉં કે ટોટલ વર્ક, કુલ કામ. આ ક્ષમતા છે એટલે ઇફિશિયન્સી, એના ગુણ્યા ટોટલ ટાઈમ. આ આપણે યાદ રાખીશું, આનો ઘણી વખત ઉપયોગ થશે. પણ જો કે આ આપણે આમ તે લખશું નહીં, આને ખાલી યાદ જ રાખીશું, કોઈ પણ જગ્યાએ લખશું નહીં. ઓકે, હવે જોજો, આ આપણે પહેલાં મેં શું કર્યું એ હું તમે પહેલાં સમજો કે તમને દાખલો આપ્યો હતો કે ભાઈ એ એટલા દિવસમાં કામ કરી શકે છે, બી એટલા દિવસમાં કામ કરી શકે છે. હવે મેં આ એ અને બી એનું મેં કામ લીધું કે એ કામ કેવું છે કે જે બેયનાથી ભંગાઈ જાય. એ કેવું થાય? બેયનાથી ભંગાઈ જાય. હવે બેયનાથી ભંગાઈ જાય તો હવે એના માટે શું થશે? એક મિનિટ. હવે એનાથી શું થશે? તો આને ભાગ ચલાવો તો અહીંયા કેટલા આવશે? 5. અને એની પછી હવે 15 વડે ભાગ ચલાવો તો 15 + 105. હવે આ શું થઈ? આ ઇફિશિયન્સી થઈ. આ શું થઈ? ઇફિશિયન્સી થઈ. સાહેબ આ ઇફિશિયન્સી કઈ રીતે થઈ? તો જુઓ, આ ભાઈ આ એ છે ને એ 21 દાડા લગાડે છે, આ બી છે એ 15 દાડા લગાડે. માની લો કે 105 ખાડા ખોદવાના હોય. કેટલા? 105 ખાડા ખોદવાના હોય. તો એને 21 દિવસ થાય, બીને 15 દિવસ થાય. તો એનો મતલબ એવો થાય કે આને એક દિવસમાં કેટલું થાય? 5 કામ એને. અને બીને એક દિવસમાં કેટલું કામ થાય? 7 થાય. આ જો કુલ કામ હોય આ એ 21 દિવસમાં પતાવી દેતો હોય તો એક દિવસમાં 5 થાય. જેવી રીતે આપણે ટોટલ વર્ક હતું એના બરાબર શું હતું? ઇફિશિયન્સી એના ગુણ્યા કુલ ટાઈમ. તો મારી પાસે કુલ ટાઈમ કેટલો આપ્યો? 21. અને ઇફિશિયન્સી મારે જોતી છે તો અહીંયા કુલ કામ કેટલું છે? 105. તો 105/21 આ એના લીધે. તો ઇફિશિયન્સી મળી ગઈ 105/21 કરો એટલે 5, 105/15 કરો એટલે 7. હવે આ ભાઈની બેયની ઇફિશિયન્સી છે કે ભાઈ એ એક દિવસમાં 5 ખાડા ખોદી શકે, બી એક દિવસમાં 7 ખાડા ખોદી શકે. બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરે? જો ટોટલ ખાડા કેટલા ખોદવાના છે? ટોટલ 105 ખાડા ખોદવાના છે. હવે બેયને કામે રાખું તો મારે બેયની ઇફિશિયન્સી લખવી પડે. હું બેયને કામે રાખું તો બેયની ઇફિશિયન્સી લખવી પડે. તો 105 એના છેદમાં બેયની ઇફિશિયન્સી કેટલી થાય? 12. કેટલી થશે? 12. હવે અહીંથી ભાગ ચાલે તો ઉડાડો, તો આપણે ભાગ ચલાવશું તો 3 તેરી 9, 3 પંચા 15, અહીંયા 3 ચોક 12, 35/4. આ એટલા દિવસમાં કામ પૂરું થાય. એટલા દિવસમાં કામ પૂરું થાય. હવે આને તમે બીજો સવાલ તમને પૂછો કે 4 ગણું કામ કરતા બંનેને કેટલા દિવસ થાય? સીધી વસ્તુ છે. મારી પાસે કુલ કામ આવી ગયું. હવે મારી પાસે કુલ ટાઈમ આવી ગયો. કુલ ટાઈમ કેટલો થાય છે? 35/4. હવે આ સમય એવો છે કે જે આ એટલું કામ થઈ જશે. હવે આ એટલું કામ કરવા માટે જેટલો સમય લાગ્યો એવું પાછું કરવાનું છે, એવું પાછું કરવાનું છે, એવું પાછું કરવાનું છે. ટૂંકમાં 4 ગણું કરવાનું છે. તો સમય પણ 4 ગણો જ લાગશે. તો આના ગુણ્યા 4 કરો તો જવાબ કેટલો આવે? 35 દિવસ. તો 4 ગણું કામ કરવાનું થાય ને તો 35 દિવસ થાય. અને આ કુલ કામ કરતાં 35/4 દિવસ થાય. આ રીતે થાય. ઓકે, હવે તમે આને છે ને સૂત્રની મેથડથી પણ કરી શકો કે ભાઈ માની લો કે આ જે આ કામ કરે છે એમાં આવું કાંઈ ન કરવું પડે. એમાં તમે સીધું XY/X + Y કે આ કેટલા દિવસમાં કરે? 21 દિવસમાં.
બીજો કેટલામાં કરે 15 દિવસમાં, બેયનો સરવાળો કરો 36. હવે ભાગ ચલાવો, અહીંથી 3 ઉડાડો 7, અહીંથી 3 ઉડાડો 5, અહીંથી 3 3 એટલે 9 ઉડાડો 4, 7 પંચા 35/4. આ કુલ ટાઈમ માટે બંને જોડે કામ કરે ત્યારે તમે સૂત્ર પણ ઉપયોગ કરી શકો છો. હું એવું પ્રિફર કરું છું કે સૂત્ર કરવું જરૂરી છે, કારણ કે આવો દાખલો પૂછ્યો તો સૂત્ર ખબર હોય તો લખવાનું ન હોય, ખાલી આ 21/5/2 સરવાળો, આન્સર સીધો આવે. ડન. ચાલો તેની પછી નેક્સ્ટ જોઈએ. જો આ દાખલો શું કહે છે કે એ એક કામ 8 દિવસમાં કરે, બી તે કામ 12 દિવસમાં કરે, બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં કરે? આપણે સૂત્ર પ્રમાણે ગણી શકીએ એક્સ વાય એ બેયનો ગુણાકાર એક્સ પ્લસ વાય. તો એક્સ ગુણ્યા વાય કરીએ તો 8 ગુણ્યા 12 અને ના છેદમાં બેયનો સરવાળો કરો તો કેટલા થાય? 20. તો અહીંયાથી 4 દુ 8, 4 પંચા 20, 12 દુ 24 ના છેદમાં 5. હવે આના આન્સર બે થઈ શકે, મિશ્ર અપૂર્ણાંકમાં અથવા દશાંશ અપૂર્ણાંકમાં. દશાંશ અપૂર્ણાંક માટે જ્યારે છેદમાં 5 હોય તો ઉપરનાના ડબલ કરો, 24ના ડબલ 48 અને 1 પોઈન્ટ મૂકી દો એટલે 4.8 રાઈટ આન્સર. અને મિશ્ર અપૂર્ણાંકમાં અહીંયા છેદમાં 5 જ રહેશે, 5 ચોક 20, કેટલા વિધા? 4. તો 4 4ના છેદમાં 5. રાઈટ આન્સર આપણો ઓપ્શન સી કરેક્ટ થશે. તેની પછી એ એક કામ 48 મિનિટમાં અને બી તે એક કામ 60 મિનિટમાં કરે છે. બંને સાથે મળીને આ કામ કેટલા દિવસમાં કરી શકે? જુઓ અગેન, આ કેટલા દિવસમાં કરે છે? 48 દિવસમાં. બી કેટલા દિવસમાં કરે છે? સોરી, મિનિટમાં છો, મિનિટમાં છે. 48 મિનિટમાં અને 60 મિનિટમાં કરે. બંને સાથે મળે એટલે બેયનો સરવાળો થશે 108. હવે આમાં 6 છે. ઘણા લોકોને જોતા આવડશે, ઘણા લોકોને જોતા નહીં આવડે. એકવાર હું સાઈડમાં અહીંયા બતાવી દઉં કે ડાયરેક્ટ ઉડે છે, પણ પહેલાં હું ડાયરેક્ટ ઉડાડી દઉં, પછી કહું કે ડાયરેક્ટ કેમ ઉડ્યું. અહીંયાથી અને અહીંયાથી બે જગ્યાએથી આ 6 ઉડી ગયા અને અહીંયાથી 6 ઉડી ગયા. હવે અહીંયા વધ્યા 3. હવે 80ના છેદમાં 3 છે. તો ઘણાને ખબર હશે, ઘણાને ખબર નહીં હોય કે ભાઈ અહીંયા કેટલા છે? 81 થાય તો 27 તરી થાય, પણ એ નથી. એટલે 26 2ના છેદમાં 3. શું આન્સર આવશે? 26 2ના છેદમાં 3 મિનિટ થશે. અહીં જે ઓપ્શન જે આપણને રકમમાં આપે ને એ થશે. અહીંયા મિનિટ આપે તો મિનિટ થશે, અહીંયા દિવસ આપે તો દિવસ થશે, કલાક આપે તો કલાક થશે. જે અહીંયા આપે ને ઓપ્શન રકમમાં જે આપે ને એ તમારે અહીંયા થશે, એ ટોટલ ટાઈમ થશે. એ તમારે યાદ રાખવાનું. અહીંયા 35/4 ડેઝ થયા, કારણ કે એ રકમમાં ડેઝ આપ્યા હતા. ડન. હવે આનો આન્સર 26 2ના છેદમાં 3 મિનિટ થાય. હવે પહેલી વસ્તુ સાહેબ, આ લેવા કઈ રીતે? હજી આનું આપણે આગળ કરીએ છીએ, પણ એની પહેલાં આ લેવા કઈ રીતે એની વાત કરીએ. આ 48 છે અને આમ લખાય 6 × 48 અને અહીંયા 6 60 છે એને એમ લખાય 6 × 10 ના છેદમાં 108 છે. એને કાં તો ઘણા લોકો આમ પણ લખી શકે 108 છે, 36 તેરી થાય અથવા 12 9 108. હવે જોજો, આ 6 દુ 12, અહીંયાથી 2 જાય તો અહીંયા 4, આને 3 વડે ભાગ અહીંયા 3 વડે ભાગ ચલાવો તો 2, અને આને 3 વડે ભાગ ચલાવો તો 3. 4 દુ 8 અને 8 × 10 80 ના છેદમાં 3 થાય. હવે મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવા માટે 3નો ઘડિયો બોલવો પડે. 3 છેદમાં રાખો, 3 દુ 6. એની પછી કેટલા વધ્યા? 3 દુ 6 20 વધ્યા, 3 છક 18, 20 વધ્યા હતા, 18નો વેવડ થયો, 2 નથી આવ્યા, તો 26 2ના છેદમાં 3. હવે આવો ઓપ્શન ક્યાંય નથી દેખાતો. તો હવે મિશ્ર અપૂર્ણાંક છે એને હું સાઈડમાં અહીંયા બતાવી દઉં કે મિશ્ર અપૂર્ણાંકને કઈ રીતે દર્શાવાય. આ 26 2ના છેદમાં 3 છે ને એના આમ લખાય 26 + 2ના છેદમાં 3, અથવા તો અમુક વાર આવું પણ આપે -4 1ના છેદમાં 3, તો આને આમ લખાય -4 - 1ના છેદમાં 3. હવે અત્યારે આપણે આ કોન્સેપ્ટ શીખીએ છીએ, તો આને ઘડીક આપણે સાઈડમાં લઈએ અને સમજીએ કે આ 26 + 2ના છેદમાં 3 એટલી શું થાય છે? મિનિટ. તો 26 મિનિટ તો થાય જ છે, એ અહીંયા મેં લખી નાખી. આ 26 મિનિટ તો થાય જ છે, એ મેં અહીંયા લખી નાખી. હવે 2ના છેદમાં 3 મિનિટ થાય છે. મારે 2ના છેદમાં 3 મિનિટ નથી લખવી, એને મારે સેકન્ડમાં કન્વર્ટ કરવી. સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ગુણવું પડે. અહીંયાથી ઉડાડો 20, 2 × 2 40,
તો શું એવું 40 સેકન્ડ, એટલે 26 મિનિટ અને 40 સેકન્ડ થશે. જોકે તમે અહીંયા એટલું જુઓ કે ભાઈ 26 તો આવે છે, તો એવો ઓપ્શન એક જ છે, આમ પણ ખબર પડી જાય. પણ આ તો કદાચ 2 વખત 26 હોત તો ત્યારે પરીક્ષામાં શું લાઈન લેવાની, તો ત્યારે આ રીતે થશે. ચાલો નેક્સ્ટ. એ એક કામ 2340 દિવસમાં કરે, તે કામ બી તે જ કામ 4680 દિવસમાં કરે, તો બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરે. હવે આમાં તમે એમ કહો કે સાહેબ ઓલું સૂત્ર એપ્લાય કરો, તો આમાં સૂત્ર એપ્લાય કરવામાં કારક કોકની પેઢી ઉઠી જાય. એક્સ વાય ગુણાકાર એક્સ પ્લસ વાય. સર આમાં સૂત્ર એપ્લાય કરો, તો આમાં સૂત્ર એપ્લાય કરવા મને કંઈ વાંધો નથી, પણ એક વખત જો ઘોંકે સેડા તો હલવાઈ જવાનો છો. તો આ સમયે તમારા પાસે બેટર બીજો હજી એક ઓપ્શન રહી કે ભાઈ એ અને બી. આમાં એ બરાબર કેટલા છે 2340 અને બી બરાબર કેટલા છે 4680 છે. તો અહીંયા જોશો ને તો આની અંદર જ છે, આના ડબલ છે. એટલે આપણે માની લઈએ કુલ કામ 4680 હોય, 4680 ખાડા ખોદવાના થાય. કેટલા 4680. તો આ ભાઈ એટલા દિવસમાં પૂરું કરી નાખે, એટલે એક દિવસની 2 કેપેસિટી આવે. આ ભાઈની એક દિવસની 1 કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા આવે કે કુલ 4680 ખાડા ખોદવાના છે. તો આ ભાઈ કેટલા દિવસમાં ખોદી નાખશે 2340 દિવસમાં. એટલે એને એક દિવસમાં 2 ખોદવા પડે. એટલે આ એક દિવસમાં જે આવે ને એને ક્ષમતા કહેવાય, કેપેસિટી કહેવાય. આ એફિશિયન્સી આવી ગઈ. હવે બેયને સાથે કરાવવાનું છે, તો કુલ કામ ના છેદમાં ક્ષમતા, એટલે તમને શું મળે ટાઈમ. બંનેનું જોડે કરવાનો ટાઈમ. અહીંયા 3 એકા 3, 3 પંચા 15, 3 છક 18, 1560. આને તમે સૂત્રથી પણ કરી શકો. એકવાર તમને સૂત્રથી પણ ટ્રાય કરાવું, પણ થોડીક બુદ્ધિ જોશે. અહીંયા કેટલા છે 2340 એના ગુણ્યા 4680. હવે બેયનો સરવાળો કરવાનો છે. બેયનો સરવાળો કરો તો 0, 4 ને 8 12, વધી આવી 1, 6 9 10, વધી આવી 1, અને અહીંયા આવશે 7. 70 20 આવ્યું. કેટલા આવ્યા 70 20. હવે 70 20 આવે એટલે થોડીક તો બુદ્ધિ ચાલે કે ભાઈ આ છે ને એ 3 વડે ભાગ ચાલે છે, અને 3 વડે ભાગ ચલાવું તો 3 દુ 6, કેટલા વધ્યા 10, 3 તેરી 9, કેટલા વધ્યા 12, 3 ચોક 12 અને 0. તો 2340 અને 2340. અહીંથી 3 ઉડશે કે ભાઈ 3 એકા 3, 3 પંચા 15, 3 છક 18 અને 0 એમનેમ, એટલે 1560 અહીંથી પણ આવી જાય. પણ આને ભાગ ચાલે ને એ ચાવી પાસે આવડતી હોવી જોઈએ. જોકે ચાવી મેં શીખવાડેલી છે, તો સૂત્રથી પણ આવી જાય અને આ રીતે પણ આવી જાય. તમને જે મજા આવે એ તમે કરી શકો. પણ આ કરો તો ધ્યાન રાખવું કે પાછા ઓકાતમાં, મતલબ આપણી ઓકાત આપણને ખબર હોવી જોઈએ ભાઈ આપણથી છેદ ઉડશે કે નહીં ઉડે, મોટા થાય તો. ચાલો, એ અને બી એક કામ 20 દિવસમાં પૂરું કરે. જોજો, આ એ અને બી એક કામ 20 દિવસમાં પૂરું કરે. એ એકલો આ કામ 25 દિવસમાં પૂરું કરે. એટલે તમારે કોઈ એક કામ લઈ લેવાનું કે જે આ બંને એની અંદર હોય. ટૂંકમાં બેયનો લસા લેવાનો. હું શું કહું કે આ બેયનો લસા લેવાનો. બને ત્યાં સુધી જરૂરી નથી લસા જ લેવો, તમે ગમે તે લઈ શકો, પણ આ બે ઉડી જવા જોઈએ. હવે હું તમને કહું એક દિવસનું કામ કેટલું, કુલ કામ કેટલું છે 100 ખાડા ખોદવાના છે. મેં આ એ અને બીને બેયને ધંધે રાખ્યા ને તો 20 દિવસમાં નિપટાવી નાખ્યા. તો એક દિવસમાં કુલ કેટલા ખાડા ખોદાણા છે 5. સિમ્પલ વસ્તુ છે. અને એને એકલાને રાખો તો એક દિવસમાં કેટલા ખોદાણા 4. ડન. હવે હું તમને એક સિમ્પલ સવાલ પૂછું કે હું આ એ છે ને એને એકલાને કામે રાખું તો એક દિવસમાં કેટલા ખાડા ખોદશે 4. એટલે એની કેપેસિટી 4 ખાડા ખોદવાની થઈ. એની કેપેસિટી કેટલા ખાડા ખોદવાની થઈ 4 ખોદવાની થઈ. તો હું એમ કહું કે મેં એને અને બીને કામે રાખ્યા ને તો એક દિવસમાં 5 ખોદાતા હતા. તો એ તો 4 જ ખોદી શકે, તો 5 કેમ ખોદાણા? આ બીની એક ખોદતો હોય, હા, તો બીની કેપેસિટી કેટલી છે 1 જ ખાડો ખોદવાની. એનો મતલબ બી એક દિવસમાં 1 ખાડો ખોદે. મારે ટાઈમ કોનો જોતો છે બીનો, તો બીનો ટાઈમ જોતો હોય તો એના માટે સિમ્પલ ટોટલ વર્ક 100 એના છેદમાં એની ઇફિશિયન્સી. ટોટલ 1 ખાડો ખોદી શકે એક દિવસમાં, તો 100 દાડા થાય. કેટલા દાડા થાય 100 દાડા.
એટલે 100 દિવસ થાય. ઘણા લોકો કહે સાહેબ સૂત્રથી પણ થઈ શકે. જુઓ સૂત્ર શું છે, ટોટલ ટાઈમ એના બરાબર આ બેયના ટાઈમનો ગુણાકાર ના છેદમાં બેયના ટાઈમનો સરવાળો. ટોટલ ટાઈમ મને આપી દીધો છે, કેટલો આપ્યો છે 20. હવે મારી પાસે એનો ટાઈમ આપ્યો, એ બરાબર કેટલા છે 25. 25 એના ગુણ્યા વાય, અહીંયા 25 એના પ્લસ વાય એના બરાબર 20. હવે અહીંયાથી સામું જો ઉડે, 5 ચોક 25. હવે અહીંયા 5 વાય વધ્યા, આ સામે છે 25 ચોક 100 અને પ્લસ 4 વાય. 4 વાયને આ બાજુ લાવો તો 5 વાય માઇનસ 4 વાય બરાબર 100. 5 વાયમાંથી 4 વાય જાય તો વાય બરાબર કેટલા આવે 100. તમે સૂત્રથી પણ લાવી શકો છો અને મેથડથી પણ લાવી શકો, પણ હું બે વસ્તુ મારે તમને સમજાવી જરૂરી છે. એ, બી અને સી એક કામ અનુક્રમે 10, 15 અને 20 દિવસે પૂરું કરે છે. ઓકે, એકવાર ફરીથી રિવાઇઝ કરાવી દઉં તમને થોડુંક જ તે, જે હવે મારા કામનું છે એટલા માટે. તમારી પાસે સૂત્ર શું છે, આપણે ટાઈમનું સૂત્ર લખું. ટાઈમ, તમને ટાઈમ આપે એટલે ટોટલ વર્ક ના છેદમાં ઇફિશિયન્સી. આ તમારી પાસે સૂત્ર છે, હવે આ ભૂલાવવું ન જોઈએ. ટાઈમ બરાબર આ થશે. તમારે ગમે એનો ટાઈમ જોતો હોય, માની લો કે તમારે કોનો જોતો છે એ અને બીનો, આ એ પ્લસ બીનો ટાઈમ જોતો, તો સિમ્પલ તમારે છેદમાં શું લખવાની, એ અને બીની ટોટલ ક્ષમતા, એક દિવસમાં થતું કામ એની ઇફિશિયન્સી, અને ઉપર ટોટલ વર્ક લખવાનું. હું તમને કહું ભાઈ મારે બીનો ટાઈમ જોતો, તો સિમ્પલ તમારે છેદમાં બીની ઇફિશિયન્સી લખવાની, ઉપર શું લખવાનું ટોટલ વર્ક. એવી રીતે હું કદાચ તમને 3નું કહું કે ભાઈ 3નો કેટલો, એ પ્લસ બી પ્લસ સી, ત્રણને જોડે રાખ્યા હોય તો કેટલા દિવસમાં કામ પૂરું થાય, તો ટોટલ વર્ક ના છેદમાં ત્રણની ઇફિશિયન્સી એ પ્લસ બી પ્લસ સી. ઇફિશિયન્સી સેન્સ ઓફ એની કેપેસિટી, એક દિવસમાં કેટલા ખાડા ખોદી શકે. હવે જોજો, એ છે ને અનુક્રમે મને આપ્યા એ, બી અને સી. એ 10 દાડા લાગે, બીને 15 લાગે અને સીને 20 લાગે. તમારે આનો લસા લેવાનો કે બધું કપાઈ જાય. હું 60 લઉં. હવે અહીંયાથી તમારે એની ઇફિશિયન્સી કાઢવાની, ક્ષમતા કાઢવાની. આ 60 શું છે, આ 60 શું છે ટોટલ વર્ક. આ તમારે ધારવાનું છે. હું કહું ભાઈ 60 ખાડા ખોદવાના છે, આ ભાઈને ધંધે રાખ્યા, એણે 10 ખાડા ખોદ્યા ભાઈ, આ કેટલા ખોદ્યા 10 જ ખોદ્યા, તો એક દિવસના કેટલા ખોદાણા 6. એક દિવસના 6 ખોદાણા, 60ના છેદમાં 10 કરો એટલે. એવી રીતે આ 15 ચોક 60, એવી રીતે 20 તેરી 60. એટલે આ મને શું મળી, ઇફિશિયન્સી મળી. આ શું મળી મને, ઇફિશિયન્સી મળી. ઓકે, બીજી વસ્તુ કે તમે આ બેયનો ગુણાકાર કરો ને, એની ઇફિશિયન્સીનો અને ઇફિશિયન્સી અને એના ટોટલ ટાઈમનો, તો તમને ટોટલ વર્ક પણ મળે. જુઓ આપણું સૂત્ર હજી એકવાર લખી દઉં. ટોટલ વર્ક એના બરાબર શું થાય કે એના માટે લાગતો ટાઈમ અને એની ઇફિશિયન્સી. તો તમે ટાઈમની અને ઇફિશિયન્સીનો ગુણાકાર કરો, આ એની ઇફિશિયન્સી, આ એનો ટાઈમ, તો જો ટોટલ વર્ક મળે. આ શું છે એનું ટાઈમ, આ એનું શું છે ઇફિશિયન્સી. બેયનો ગુણાકાર કરો, અહીં જો આવી જાય. એવી રીતે આ અને આ એ બેયનો ગુણાકાર કરો, અહીંયા જો આવી જાય. ડન. હું તમને બધી ઝીણી ઝીણી વાતો એટલા માટે કહું છું કે આનો ઉપયોગ કરવાનો થશે એટલા માટે. હવે ત્રણે સાથે કામ કરવાનું છે. એનો મતલબ કે મારે હવે ટોટલ ટાઈમ કેવો જોતો, ત્રણે સાથેનો. ત્રણેના સાથેનો જોતો, ત્રણેની ઇફિશિયન્સી જોઈએ, તો ત્રણેની ઇફિશિયન્સી અહીંયા છે કેટલી થાય 13. અને કુલ કામ કેટલું છે 60. 13 ચોક 52, કેટલા વધ્યા તો કે 8. તો 4 8ના છેદમાં 13 આવે. રાઈટ આન્સર શું આવે, 4 8ના છેદમાં 13 આવે. પણ આવો તો ઓપ્શન જ નથી. એકવાર ફરીથી, એ કેટલા દિવસમાં કામ કરે 10, બી કેટલા દિવસમાં કામ કરે 15, સી કેટલા દિવસમાં કામ કરે 20. મેં ટોટલ કામ 60 લઈ લીધા. આ 60 કરે તો 10 ગુણ્યા 6 60, 15 ચોક 60, 20 તેરી 60. આ મને શું મળી ગઈ ઇફિશિયન્સી. 4 ને 4 10 ને 13 થાય. કુલ કામ 60ના છેદમાં 13, તો 4 8ના છેદમાં 13 આવે. એક પણ ઓપ્શન છે નહીં, એક પણ ઓપ્શન છે નહીં. ઓકે, હવે તમે કદાચ કહેતો હશે ઓલા બેનું સૂત્ર હતું તો 3નું છે. હા છે. એક્સ વાય અને ઝેડ ના છેદમાં એક્સ વાયનો ગુણાકાર, વાય ઝેડનો ગુણાકાર અને ઝેડ એક્સનો ગુણાકાર. તમને જે મજા આવે તમે કરી શકો.
તમારે સૂત્રથી કરવું હોય તો તમે સૂત્ર પણ યુઝ કરી શકો છો. હું તો સૂત્ર યુઝ કરું, તમને જે મજા આવે. ઉપર 3 3નો ગુણાકાર 10 એના ગુણ્યા 15 એના ગુણ્યા 20 ના છેદમાં આ બેયનો ગુણાકાર થાય 150 પ્લસ આ બેયનો ગુણાકાર થાય 300 પ્લસ આ બેયનો ગુણાકાર થાય 200. 500 600 અને 65 650 થયા છેદમાં 500 600 ને 650 ઉપર ગુણાકાર એમને રાખે કે 15 એના ગુણ્યા 200. અહીંયાથી મીંડી જાય, અહીંયાથી 5 જાય એટલે 3 વધે, અહીંયાથી 5 જાય એટલે 13 વધે. 3 દુ 6 60 ના છેદમાં 13 આવે. 60 ના છેદમાં 13, 13 ચોક 52 એટલે અહીંયા કેટલા વધ્યા 8 અને અહીંયા 13 એઝ ઇટ ઇઝ. તમે આ બે તમે આ રીતે આન્સર લાવી શકો. આ મેથડ કામની છે. આગળ આ સૂત્ર આપણને ભંગારના ભાવમાં પતાવતા શીખવાડે, ટાઈમ બચાવતા શીખવાડે. પ્રેક્ટિસ વધારશો એટલે તમને પણ આઈડિયા આવવા મળશે કે તમારે શું કરવું. એ પ્રેક્ટિસ કરો તો જ આઈડિયા આવે. ઓકે, ઓપ્શન નથી એનો મતલબ દાખલો થોડોક કેવડાવે એવો હશે. એ અને બી એક કામ સાથે મળીને 10 દિવસમાં કરે. જોજો, સમજજો. એ અને બી, હજી તો આ બધું શરૂઆત છે. મારે આગળ તમને બહુ અઘરા દાખલા છે એ હાવ ભંગારના 3 સ્ટેપમાં પતાવતા શીખવાડવાના છે. એ અને બી એક કામ સાથે મળીને 10 દિવસમાં પૂરું કરે. કેટલા દિવસમાં? 10 દિવસમાં. સી અને બી એટલે આપણે બી અને સી રાખીએ. બી અને સી કેટલા દિવસમાં કામ પૂરું કરે? 12 દિવસમાં. એ અને સી કેટલા દિવસમાં કામ પૂરું કરે? એ અને સી એક કામ સાથે મળીને 15 દિવસમાં પૂરું કરે. એ બી સી અનુક્રમે કેટલા દિવસમાં કામ પૂરું કરે? હવે મારે એ કેટલા દિવસમાં કરે, બી કેટલા દિવસમાં કરે અને સી કેટલા દિવસમાં કરે, 3 જોતું છે. તો સૌ પ્રથમ હું આ 3નો લસા લઈ લઈ. લસા મને કેટલો મળશે? તો એમાં 15 પણ હોવો જોઈએ, 12 પણ હોવો જોઈએ. તો 60 અને 60 આવી જશે. 60. ઓકે, હવે ઇફિશિયન્સી જોતી હોય અમારે પાસે કુલ કામ આવી ગયું. આ એટલા દિવસમાં થાય છે તો 60 ભાગ્યા 10 કરો, કેટલા આવે? 6. 60 ભાગ્યા 12 × 60, 15 ચોક 60. ઇફિશિયન્સી આવી ગઈ. ઓકે, સમજો. હું આ બધાનો સરવાળો કરું, આ બધાને ભેગા કરું તો એ 2 વખત છે, બી 2 વખત છે, સી 2 વખત છે. બધાને હું ભેગા કરીશ તો બધા કેટલી વખત છે? 2 વખત છે. એટલે 2 વખત એ છે, 2 વખત બી છે અને 2 વખત સી છે. અને બધાના કામને ભેગા કરીશ તો 6 ને 4 10, 10 અને 5 15. ટોટલ કામ કેટલું થયું? 15. આનો મતલબ એવો થાય કે એ બી અને સી ત્રણે કામે રાખ્યા અને ત્રણે પોતાના કરતાં ડબલ કામ કર્યું. માની લો કે મારી 1 દિવસની કેપેસિટી 2 ખાડા ખોદવાની છે. મને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે છે ને આજે તમારું ડબલ કામ કરવાનું છે. મેં કીધું કેમ? એમ તો મેં આજે ડબલ કામ કર્યું અને 4 ખાડા ખોદ્યા. તો મારી ઇફિશિયન્સી કેટલાની છે? 2 ખાડા ખોદવાની જ છે. એવી રીતે આ લોકોનું ડબલ કામ છે. તો આ લોકોની ઇફિશિયન્સી કેટલી થઈ? તો એ પ્લસ બી પ્લસ સી 7.5 થાય. કેટલી થાય? 7.5 થાય. તો આની આપણે જે ત્રણે જો તમે કામે રાખો ને તો 7.5 ખાડા ખોદાઈ જાય. હવે હું તમને સિમ્પલ સવાલ પૂછું, સમજજો. મેં એને અને બીને કામે રાખ્યા, ખાલી એને અને બીને, તો 6 ખાડા ખોદાઈ ગયા. હું એમ કહું કે ભાઈ હજી એક સી નામનો વ્યક્તિ આવવાનો છે તો 6ની જગ્યાએ કેટલા ખાડા ખોદાશે? 7.5. ફરીથી હજી એકવાર મેં એને અને બીને કામે રાખ્યા. કોને? એને અને બીને કામે રાખ્યા. તો મારા 1 દિવસમાં 6 ખાડા ખોદાઈ ગયા. હું એમ કહું કે ભાઈ તમે 6 ખાડા ખોદો છો ને, એક કામ કરો હું તમને એક પાર્ટનર આપું. હવે એને ભેગો કરું તો કેટલા ખાડા ખોદાણા? 7.5. તો એનો મતલબ કે 7.5 ખોદાણા. તો વધ્યા કેમ ભાઈ? કેમ સાહેબ એટલા ખાડા વધી ગયા? કારણ કે એમાં સી ઇન્ક્લુડ થયો. તો સીની કેપેસિટી કેટલી થઈ? તો સીની કેપેસિટી થઈ 1.5 ખાડા ખોદવાની. કેટલી થઈ? 1.5 ખાડા ખોદવાની. હવે સી છે ને એ 1.5 ખાડો ખોદી શકશે 1 દિવસમાં. કેટલા ખોદી શકે? 1.5. ચાલો વાંધો નહીં. હવે હું તમને ફરીથી સવાલ પૂછું કે સી એકલો જો રાખું કામે તો એ 1.5 ખાડો ખોદશે. તો એ બીને અને સીને ભેગા કર્યા ને તો 5 ખાડા ખોદાઈ ગયા. તો એનો મતલબ 1.5 તો સીના છે.
એમાંથી 1.5ને કાઢી નાખો તો બીના કેટલા આવે 3.5 આવે. તો બીના કેટલા આવે 3.5 આવે. ઓકે, બી સાથે સી કામ નથી કરતો, એ સાથે કરે. તો આ સી છે એ તો 1.5 ખાડો જ ખોદે છે ને. આ સી કેટલો ખાડો ખોદે 1.5. તો 4 કેમ ખોદાણા? કારણ કે એ એની સાથે છે. તો આમાંથી 1.5 કાઢી નાખો તો 4માંથી 1 જાય 3, 3માંથી 1 જાય તો 2.5 ખાડા ખોદે. તો એ કેટલો ખોદશે 2.5. એનો મતલબ મને તેની કેપેસિટી મળી ગઈ. કેપેસિટી એટલે ક્ષમતા મળી ગઈ પર્સનલ, કે ભાઈ એની કેટલી છે 2.5, બીની કેટલી 3.5, સીની કેટલી 1.5. હવે મારી પાસે શું માંગ્યું? હવે મારી પાસે બધાના પર્સનલ ટાઈમ માંગ્યા. જોજો, મારી પાસે ટી એ માંગ્યો, ટી બી માંગ્યું અને ટી સી માંગ્યો. સિમ્પલ. ટાઈમનું સૂત્ર શું છે? તો કે કુલ કામ ના છેદમાં એની ક્ષમતા. કુલ કામ કેટલું છે 60 અને આ એની ક્ષમતા કેટલી છે 2.5. આ 2.5. તો સાદુરૂપ આપશું તો અહીંયા પેલા 600 કરી નાખે, એના છેદમાં 25 કરી નાખે. 25 100, 6 24. એટલે અહીંયા જોઈ લેવાનું શેમાં આપ્યું? દિવસમાં. તો એનો મતલબ એટલા દિવસ થાય. આ એકલો ખોદે તો 24 દિવસ થાય. અગેન અહીંયા 60, બીની કેપેસિટી કેટલી છે 3.5. તો આપણે કામ કરીએ, અહીંયા 600 કરી નાખીએ અને અહીંયા 35 કરી નાખીએ. તો આનું સાદુરૂપ આપશો તો અહીંયાથી 7 અને અહીંયાથી 2. તો 6 12 120 ના છેદમાં 7 દિવસ થાય. સીનો ટાઈમ શોધીએ તો 60 ના છેદમાં સીની કેપેસિટી કેટલી છે 1.5ની. તો અહીંયા 1.5 ખાડો ખોદ્યો. તો અહીંયા 600 કરી નાખીએ, અહીંયા 15 કરી નાખીએ. 15 ચોક 60 એટલે 40 ડેઝ. તો મને તેની કામ કરવાની કેપેસિટી મળી ગઈ. દાખલો કોઈ લાંબો નથી, લેન્ધી નથી. હું શાંતિથી તમને સમજાવું છું. એટલે કદાચ તમને એવું લાગી કે બીજી વસ્તુ પરીક્ષામાં તમને ક્યારે તેણ તો ન જ પૂછે, તમને કોઈ એક પૂછે. પણ આપણે શીખવા ભેગા થઈએ છીએ એટલા માટે મેં તમને 3 કહી દીધા અને શીખવાડી દીધા. ચાલો નેક્સ્ટ. એ અને બી એક કામ સાથે મળીને 20 દિવસમાં પૂરું કરે છે. જોજો, હવે આ તમારા ગણવાનું હોય પણ અત્યારે લાઈવમાં તો છે નહીં. એ અને બી એ એક કામ સાથે મળીને 20 દિવસમાં કરે છે. એ અને બી એક કામ સાથે મળીને 20 દિવસમાં કરે. બી અને સી આ કામ સાથે મળીને 30 દિવસમાં કરે. એ અને સી આ કામ સાથે મળીને 60 દિવસમાં કરે. લસા તેણનો લેવાનો છે. તેણનો લસા લેશો એટલે કેટલો થશે 60. હવે 60 તેણનો લસા થયો તો તેણની ઇફિશિયન્સી પણ મળી જાય કે ભાઈ 60 ભાગ્યા 20 કરો 3, 60 ભાગ્યા 30 કરો 2, 60 ભાગ્યા 60 કરો 1. મને ઇફિશિયન્સી પણ મળી ગઈ. હા, હવે અહીંયા તમે જોશો તો એ કુલ કેટલા જણે કામ કર્યું? તો એ 2 વખત કર્યું, બીએ 2 વખત કર્યું અને સીએ 2 વખત કર્યું. એવી રીતે અહીંયા કુલ કામ કેટલું થયું? તો કે 6 ખાડા ખોદાણા. પણ આ 6 કેવા છે? તો કે આ બધાની ડબલ ડ્યુટી છે. તો આપણે સિંગલ ડ્યુટી કરી નાખીએ, એ પ્લસ બી પ્લસ સી. તો સિંગલ ડ્યુટીમાં 3 ખાડા ખોદાય છે. ખાલી કેટલા ખોદાય છે? 3 ખોદાય છે. એ બી અને સી ત્રણને જો કામે રાખો તો 3 ખાડા જ ખોદાશે, એનાથી વધારે નહીં ખોદાય. 3 4 5 અને 6. ઓકે, તો આ બેયના 3 થઈ ગયા. તો આમાં 1 એસે કે એસે એ, કારણ કે આમાં સીનું તો કંઈ કામ જ નથી એવું થઈ ગયું. જોજો, એ અને બી એક કામ સાથે મળીને 20 દિવસમાં, બી અને સી 30 દિવસમાં, એ અને સી 60 દિવસમાં પૂરું કરે છે. તો એ પ્લસ બી અનુક્રમે કેટલા દિવસમાં કામ કરે? હવે અહીંયા જોજો, આ એ અને બી એ 3 ખાડા ખોદે. એ અને બી કેટલા ખોદે? 3. તો એનો મતલબ સી તો કંઈ કામ જ નથી કરતો, 0. સી કંઈ કામ જ નથી કરતો, 0. તો એનો મતલબ બી કેટલા ખાડા ખોદે છે? 1 દિવસમાં 2. એ કેટલા ખોદે છે? 1. આવું આપણને કઈ રીતે ખબર પડી? તો કે રકમ ઉપરથી ખબર પડી. કઈ રીતે ખબર પડી? રકમ ઉપરથી ખબર પડી. હવે આપણે આમાં સિમ્પલ તમને કીધું કે ભાઈ સી કાંઈ કામ નથી કરતો, એટલે સી તો શું થઈ ગયો? કશું પણ કામ કરતો નથી. એટલે સી થઈ ગયો મેંડી. સી શું થઈ ગયો? મેંડી થઈ ગયો. હવે મારે એનું જોતું છે. આ ટાઈમ એ, એની પછી ટાઈમ બી. તો કુલ કામ 60.
એની ઇફિશિયન્સી 1, તો અહીંયા કેટલા દિવસ થશે? 60 દિવસ. બી કુલ કામ 60, બીની ઇફિશિયન્સી 2, તો 30 દિવસ. તો રાઈટ આન્સર શું થશે? આ મતલબ કે તો રાઈટ આન્સર ટી એ 60 દિવસ થશે, ટી બી 30 દિવસ થશે. અને એમાં સીનું કોઈ પણ પ્રકારનું કામ છે નહીં, કારણ કે સીધી ખબર પડી ગઈ કે ભાઈ એ બી સી ત્રણનો સરવાળો કરો અને ડબલ ડ્યુટી કરો તો 6 કામ થાય, અને એ પ્લસ બી પ્લસ સી કરશો તો 3 જ થશે. તો એનો મતલબ કે આ એ બી કરે તોય 3 થાય અને તેણે કરે તોય 3 થાય. તો એનો મતલબ સી હાવ નકામો છે, કામ નથી કરતો, એટલે મેંડી થશે. ચાલો નેક્સ્ટ. હા, આ દાખલો તમે આમ પણ કરી શકો કે મતલબ આ દાખલો અલગ રીતે પણ આપણે ટ્રાય કરી શકીએ, રકમ ચેન્જ કરીને, કે ભાઈ આપણે એ અને બી 20 દિવસમાં કીધું છે, સી અને બી ચેન્જ કરવાનું થોડુંક લાંબુ થઈ જશે, રહેને દેતે હે. નેક્સ્ટ, એ અને બી એક કામ સાથે મળીને 6 દિવસમાં પૂરું કરે છે, સી અને બી એક કામ સાથે મળીને 15 દિવસમાં પૂરું કરે, એબીસી કામ સાથે મળીને 5 દિવસમાં પૂરું કરે. જોજો એ અને બી આ કામ સાથે મળીને 6 દિવસમાં પૂરું કરે, બી અને સી આ કામ સાથે મળીને 15 દિવસમાં પૂરું કરે. હવે એ પ્લસ બી પ્લસ સી સાથે મળીને 5 દિવસમાં કામ પૂરું કરે. માની લઈએ કે 60 ખાડા ખોદવાના થશે. 60 ખાડા ખોદવાના થાય એટલે આ એ ને બીને કામે રાખો તો 6 દિવસમાં કરી નાખે, એટલે એની 1 દિવસની ઇફિશિયન્સી 10 આવી. બી ને સીને રાખો તો 4 આવી, અને એકલાને રાખો તો ત્રણને રાખો તો 12 આવી. હવે જોજો અને સમજજો. ત્રણને કામે રાખું ને, હું ત્રણને કામે રાખું ને તો ટોટલ 12 ખાડા ખોદાશે ત્રણને કામે રાખીને. તો હું એક કામ કરું, ત્રણને નથી રાખવા, ખાલી એને ને બીને જ રાખું, તો 10 ખોદાણા. સાહેબ 2 ઘટી ગયા, તો 2 ઘટ્યા તો આમાં એક માણા ઘેટો ને, કોણ ઘેટો? સી. એનો મતલબ સી કેટલા ખાડા ખોદે? 2. હવે આ સી કેટલા ખાડા ખોદે છે? 2. તો અહીંયા 4 કેમ આવ્યા? કારણ કે એને હેલ્પ કરવા માટે બી છે, તો બી પણ કેટલા ખોદે છે? 2. ઓકે, બી કેટલા ખાડા ખોદે છે? 2. તો અહીં 10 કેમ આવ્યા? કારણ કે આ 8 એકલો ખોદે છે. આ 8 કેવા ખોદે છે? એકલો. અને આ 2 ખોદે છે. હવે મને શું કીધું? એ અને સી અનુક્રમે કેટલા દિવસમાં કામ પૂરું કરે? તમારે કોનું જોતું છે? તમારે ટાઈમ કોનો જોતો? એનો અને સીનો જોતો. તો કુલ કામ કેટલું છે? 60. હવે એની અને સીની કેપેસિટી, એની અને સીની કેપેસિટી કેટલી છે? તો કે બેયનો સરવાળો કરો, અહીં લખું સરવાળો એટલે ખબર પડે ક્યાંથી એવું. 8 + 2 એટલે 60/10 એટલે કેટલા થાય? 6 દાડા થાય. રાઈટ આન્સર કેટલો આવશે? 6 દાડા થશે. કદાચ તમને એમ કીધું હોત કે ભાઈ એ ડબલ ડ્યુટી કરે તો આના અડધા થઈ જશે, મતલબ કે એ 4 દિવસ થશે. તમને જે બી પૂછે તમારે આ જ લોજિક વાપરવાનું. એ એક ખાડાને 14 દિવસમાં રેતીથી ભરી શકે છે. જોજો આ દાખલો ખાસ સમજજો, આ નળ ને ટાંકી સમજાઈ જશે આખો ટોપિક એક દાખલાથી. એ એક ખાડાને 14 દિવસમાં ભરી શકે છે. બી ને આ જ ખાડો ભરતા 35 દિવસ થાય, અને સી ને આ ખાડોમાંથી રેતી બહાર કાઢતા 12 દિવસ થાય. એનો મતલબ કે આ બે રેતી ભરવાનું કામ કરે છે અને આ ભાઈ ખાલી કરવાનું કામ કરે છે. હવે પહેલાં તો આપણે લસા લઈ લઈએ. સાહેબ આમાં લસા લેવો થોડોક અઘરો પડશે નહીં? કહું તમને. તેણે અંદર આવે ને એવું લેવાનું છે, તમને મન પડે એવું લઈ શકો. જોજો હું આને લેવાની એક સ્ટાઇલ તમને બતાવું. મોટો કોણ છે? 35, એના ટુકડા પાડી દો, 7 × 5 કરી દો. કરી દીધા? હા. આ 14 છે, એમાં 7 છે, 2 નથી. આ 14 આવી ગયા, જુઓ 7 × 2 = 14 આવી ગયા. આ 12 છે, અહીંયા 6 મૂકી દો, 6 × 2 = 12 આવી ગયા. હા. હવે આ શું થયું? કુલ કામ. આ કુલ કામ, આને આમનેમ રવા દો, કાંઈ હળી નહીં કરતા. હવે તેની એફિશિયન્સી, તેની ઇફિશિયન્સી લઈએ. 14 ભાંગા કરો, જો તમે આ કુલ કામ એના છેદમાં લાગતો કુલ સમય કરો એટલે ઇફિશિયન્સી મળશે. તો 7 અને 2 જાય ત્યાં કેટલા આવે? 30.
7 અને 2 જાય તો 5 6 30 35 7 પંચા 35 જાય ત્યાં કેટલા આવે 12 6 અને 2 જાય ત્યાં કેટલા આવશે 35 આ મને શું મળી ગયું કુલ કામ મળી ગયું આ મને શું મળી ગયું હવે સોરી એની ઇફિશિયન્સી મળી ગઈ હવે જો ખાડો ખાલી હોય હવે તારા ખાડો છે આ ખાડો છે હવે આ ભરવાનો છે ભરી નાખે હવે આમાં શું કરશે એ છે ને ખાડામાં રેતી નાખશે બી શું કરશે ખાડામાં રેતી નાખશે સી શું કરશે આ ખાડામાંથી રેતી બહાર કાઢી નાખશે ઓકે ફરીથી હજી એકવાર આ એનું કામ ખાડામાં રેતી નાખશે આ બીનું કામ ખાડામાં રેતી નાખશે અને આ સીનું કામ ખાડામાંથી રેતીને બહાર કાઢશે એ બે શું કરે છે અંદર નાખે છે ઓકે હવે હું જો સમજજો આ એક દિવસની વાત કરું કે મેં એને બીને અને સીને ત્રણને રેખા એટલે એને આખા દિવસ માટે રાખીશ આ એને આખો દિવસ માટે રાખીશ એટલે એ એક દિવસમાં આ જેટલો પણ ખાડો હશે એમાંથી એ 30 જેટલો ખાડો ભરી દેશે માની લો કે ખાડો છે એની લંબાઈ આ હોય એટલા લાંબો ખાડો છે જો આ દાખલો આમ પણ તમે બનાવી શકો કે એટલી લંબાઈવાળો ખાડો છે આ જે લખેલું છે 420 મીટર થાય ધારવાનું છે આમ ખાલી સમજવા માટે છે પરીક્ષામાં હું કાંઈ ઉપયોગ નહીં કરતા હું ખાલી સમજાવું કે 420 મીટર લાંબો ખાડાને એ 14 દિવસમાં માટીથી ભરી દે બી 35 દિવસમાં માટીથી ભરી દે અને સી 12 દિવસમાં બધી માટી કાઢી નાખે તો જોજો એ એક દિવસમાં કેટલી ભરશે 30 મીટર એ 30 મીટર ભરી નાખ્યું આ એ 30 મીટર ભરી નાખ્યું બી શું કરશે ભરશે તો બીએ 12 મીટર એની ઉપર ભરી નાખ્યું કારણ કે બેયને કામે રાખ્યા તો આનું 30 મીટર ભરાઈ જાય એની ઉપર 12 મીટર બીનું ભરાઈ જાય એટલે કુલ કેટલું થયું 42 એટલે 42 મીટર ભરાઈ ગયું સી ભાઈને કામે રાખ્યા હતા તેણે અહીંથી માટી કાઢવાનું ચાલુ કરી અહીંથી એણે પછી માટી કાઢી નાખી તો માટી એણે કેટલી કાઢી નાખી 35 મીટર જેટલી માટી કાઢી નાખી તો ઓન એન એવરેજ એક દિવસે 7 મીટર ભરાય એક દિવસે કેટલું ભરાય 7 મીટર જેટલું ભરાય હવે મને શું પૂછ્યું કે તેણે એક સાથે કામે રાખવું તેણે રાખવાના છે એ પ્લસ બી પ્લસ સી તો સીધી વસ્તુ છે કુલ આ છે 7 એના ગુણ્યા 5 એના ગુણ્યા 2 એના ગુણ્યા 6 તેણે કામે રાખો એનો મતલબ કે આ ભરે છે એ અને બી એટલે બેયનો સરવાળો થાય એટલે કેટલા થશે 42 અને પેલો ભાઈ છે ને માટી કાઢવાનું કામ કરે એટલે એ પ્લસ બી માઇનસ સી એટલે આ 7 6 અહીંયા 60 ના છેદમાં એ પ્લસ બી 42 માઇનસ 5 એટલે 7 7 ઉડી જાય એટલે જવાબ કેટલો આવે 60 દિવસ થાય કેટલા દિવસ થાય 60 દિવસ થાય 60 દિવસ થશે ભાઈને આખો ખાડો ભરાતા આ સિમ્પલ લોજિકથી મેં કીધું ને એ રીતે દાખલો સોલ્વ થશે હવે નળ અને ટાંકીમાં આ જ કોન્સેપ્ટ હોય નળ અને ટાંકીમાં કેવું હોય એક નળ ભરતો હોય બીજો નળ ભરતો હોય પણ ત્રીજો નળ ખાલી કરતો હોય એટલે આ એના જેવો કોન્સેપ્ટ થઈ ગયો ખાલી થઈ ગયો એટલે ઓલ ઓવર આપણને ભાઈ કામ કેટલું મળ્યું એક દિવસનું 7 મીટર માટી ભરાય એટલું મળ્યું તો ખાડો ક્યારે ભરાય તો આવી રીતે જો ચાલુ રાખો તો 60 દિવસે ભરાય એ અને બી અનુક્રમે 24 અને 36 દિવસમાં વ્યક્તિગત રીતે કામ પૂર્ણ કરી શકે છે એ કામ શરૂ કરે છે અને 4 દિવસ સુધી એકલો કામ કરે છે પછી બી તેની સાથે જોડાય છે અને તેઓ 8 દિવસ માટે સાથે કામ કરે છે જે પછી એ છોડી દે છે અને તે સમયે બાકી રહેલા કામનો ભાગ બી કેટલા દિવસમાં પૂરું કરે જોજો સમજજો આપણે જે પહેલા કથા કરીએ છીએ એ કથા તો કરી જ નાખવાની એ કેટલા દિવસમાં કરે 24 બી 36 લઈ લઈએ લસા 72 24 તેરી 72 36 દુ 72 ચાલો ભાઈ એટલું તો ડન અગેન એકવાર ફરીથી યાદ અપાઈ દઉં કે ભાઈ આ શું છે ટોટલ વર્ક છે આ શું છે આ ઇફિશિયન્સી છે આ ઇફિશિયન્સી છે ક્ષમતા બતાવે તાકાત બતાવે કેપેસિટી બતાવે
હવે મને તમે જે કીધું ને ધ્યાનથી સાંભળો. એ કામ શરૂ કરે છે અને 4 દિવસ સુધી એકલો કામ કરે. આ ટાઈમલાઈન છે, આ ટાઈમલાઈન છે આખી આખી, કે એટલા ટાઈમમાં કામ પૂરું થઈ જશે, એટલા ટાઈમમાં કામ પૂરું થઈ જશે. હવે એ કામ શરૂ કરે છે અને 4 દિવસ સુધી એકલો કરે. એનો મતલબ 4 દિવસ સુધી, કેટલા દિવસ સુધી? 4 ડે. કોણ કરે? એકલો એ કરે. એનો મતલબ એ એકલો કામ કરે ને તો એક દિવસના 3 ખાડા ખોદે. તો 4 દિવસ સુધી કરશે તો કેટલા ખોદાશે? 12 ખોદાશે. ડન? ઓકે. પછી બી તેની સાથે જોડાય છે. હવે બી એવો ભાઈ, હવે કોણ એવો? બી એવો. હવે અહીંયા એ એકલો હતો 4 દિવસ માટે. હવે એ અને બી છે, એ છે અને બી છે. મને શું કીધું? તેની પછી જોડાય છે 8 દિવસ માટે. કેટલા દિવસ માટે? 8 દિવસ માટે. અહીંયા સુધી કામ કરે માની લઈએ. તો એ અને બી બે જોડે છે એટલે બેયનો સરવાળો થશે, કારણ કે બે કામ કરે એટલે 8 પંચા 40. એનો મતલબ અહીંયા 40 કામ થયું. કુલ કામ કેટલું છે? 72. એમાંથી 40, 50 ને 52 તો થઈ ગયું. હવે વધ્યું કેટલું કામ? 20. જુઓ, 72 ખાડા ખોદવાના થાય તો 40 અને 12 તો ખોદાઈ ગયા એટલે 52 ખાડા ખોદાઈ ગયા. 52 ખાડા ખોદાઈ ગયા તો વધ્યા કેટલા? 20 ખાડા વધ્યા. હવે મને શું કીધું? જે પછી એ છોડી દે છે તે સમયે બાકી રહેલો કામ બી ભાગ. હવે અહીં બી એકલો છે તો બીને કેટલા દિવસ થાય એવું મને પૂછેલું છે. તો બાકી રહેલા કામના ભાગ બીને કેટલા દિવસમાં કામ પૂરું થાય? તો બાકી રહેલો ભાગ કેટલો છે? 20. આ 20. એ ભાઈની ઇફિશિયન્સી કેટલી? બીની ઇફિશિયન્સી કેટલી? 2. તો આ ટાઈમ કોનો મળશે મને? બીનો. તો કેટલો થશે? 10 દિવસ. તો આને દિવસ કેટલા થશે? 10 days. એટલે રાઈટ આન્સર આવશે 10 days. બીને કેટલા દિવસમાં પૂરું થાય? તો બાકી રહેલા ભાગનું કામ બીને 10 દિવસમાં પૂરું થાય. કદાચ આ સવાલમાં તમને એમ પણ પૂછી શકે કે ટોટલ ટાઈમ કેટલો થયો? તો અહીંયા 4 દિવસ થયા, અહીંયા 8 દિવસ થયા, અહીંયા 10 દિવસ થયા. તો કુલ પૂછે તો 22 દિવસ થશે. જો કુલ દિવસ કદાચ પૂછવું હોત તો કુલ દિવસ કેટલો થાય? 22 દિવસ થાય. સિમ્પલ આ લોજિકથી આનો આન્સર આવશે. નેક્સ્ટ, એ અને બી એક કામ સાથે મળીને 15 દિવસમાં પૂરું કરે. આ એ પ્લસ બી આ કામ સાથે મળીને 15 દિવસમાં પૂરું કરે. એ એકલો તે કામ, આ એ એકલો તે કામ 30 દિવસમાં કરે. એ અને બી 10 દિવસ સાથે કામ કરે છે અને પછી માત્ર એ કામ કરે છે. જો પહેલાં આપણે જે કથા કરીએ છીએ એ તો કરી જ નાખીએ. 15 દુ 30 અને 30 એકા 30. ડન. હવે જોજો, એ અને બી 10 દિવસ સાથે કામ કરે. આ ટાઈમ લાઈન અહીંયાથી માની લો 10 દિવસ કામ કર્યું. કોણે? એ અને બી બેએ કર્યું. એનો મતલબ એ એકલો બે ખાડા ખોદી શકે અને સોરી એ અને બી એ બે કેટલા ખાડા ખોદી શકે? 2 ખોદી શકે છે. તો સીધી વસ્તુ છે કે 10 દિવસ ખાડા ખોદે તો કેટલા ખોદાય? 10 દિવસ ખોદશે એટલે કેટલા ખોદાશે? 20 ખોદાશે. એની પછી મને શું કીધું? પછી માત્ર એ એકલો કામ કરે. હવે અહીંથી ઠેઠ સુધી એ કામ કરે છે, ઠેઠ સુધી એ એકલો કામ કરે છે. તો એને કેટલા દિવસ થાય એવું મને પૂછ્યું છે. પહેલી વસ્તુ, કુલ ખાડા કેટલા છે? 30. 20 તો ખોદાય કે વધ્યા કેટલા? 10. હવે મારે ટાઈમ જોઈએ છે, દિવસ જોઈએ છે. કોના? એના. તો કામ કેટલું વધ્યું? 10. એની ઇફિશિયન્સી કેટલી છે? 1. તો એને 10 દિવસ થાય. એને કેટલા દિવસ થાય? 10 દિવસ થશે. સિમ્પલ. એ અને બી અનુક્રમે 20 દિવસ અને 45 દિવસમાં કાર્ય કરી શકે છે. એ અને બી અનુક્રમે 20 દિવસમાં અને 45 દિવસમાં જે કથા કરીએ છીએ એ કરી જ નાખો. એ અને બી. એ કેટલા દિવસમાં? 30 દિવસમાં. બી કેટલા દિવસમાં? 45 દિવસમાં કાર્ય કરે છે. તેઓ સાથે મળીને કામ શરૂ કરે છે પરંતુ 6 દિવસ પછી કામ છોડી દે છે. હવે બી બાકીનું કામ પૂર્ણ કરે છે
અને કામ પૂર્ણ કરવા માટે કુલ કેટલા દિવસો થાય. દાખલા હું તમને પહેલાં સમજાવું કે જેને આપણે બેઝિક મેથડ કહેશું, એની પછી ટ્રીક ઉપર જશું. પહેલાં બેઝિક મેથડ કે જે આપણે કરીએ છીએ, એ અને બી. એ કેટલા દિવસમાં? 30. બી કેટલા દિવસમાં? 45. માની લઈએ કે 90 કામ હોય કુલ, તો આ 1 દિવસમાં 3, આ 1 દિવસમાં 2. ડન. બંધ શું કીધું? તેઓ સાથે મળીને કામ શરૂ કરે છે. હવે બે કામ શરૂ કરવાનું સાથે કર્યું, 6 દિવસ પૂરા થઈ ગયા. કેટલા? 6 દિવસ. બે સાથે મળીને કામ શરૂઆત કરી હતી, એટલે એ પ્લસ બી 6 દિવસ કામ સાથે કર્યું. અને હવે બી બાકીનું કામ પૂર્ણ કરે, એ કામ છોડીને જતો રહેશે. હવે એનો મતલબ અહીંયાથી જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ને ત્યાં સુધી બી એકલો અટુલો છે. ઓકે. હવે એ અને બીની કેપેસિટી કેટલી છે? બેયની 5. 5 છંગ 30. એટલે અહીંયા કેટલા ખાડા ખોદાશે? 30. એટલે આ બેયની કેપેસિટી 5 અને 6 દિવસ, એટલે 30 ખાડા આ બે ખોદી નાખશે 6 દિવસમાં. હવે ટોટલ કામ કેટલું વધ્યું? 60. એ કોને કરવાનું છે? બી એકલાને. તો સીધી વસ્તુ છે, તમારે બીનો ટાઈમ જોતો હોય તો આ કુલ કામ, બીની કેપેસિટી કેટલી? 2. તો અહીંયા કેટલા આવે? 30 દે. તો બી બાકીનું કામ પૂર્ણ કરે છે. કામ પૂર્ણ કરવા માટે કુલ કેટલા દિવસો થાય? આ વિધાન ખાસ. ઘણા ઉતાવળ કરશે અને ભમ થશે. કામ પૂર્ણ કરવા માટે કુલ કેટલા દિવસો થાય? તમારે કામ કેવું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. ટોટલ એટલે શરૂઆતથી લઈ અને છેડા સુધી. તો શરૂઆતથી લઈને છેડા સુધી તમારે જવું હોય તો અહીંયા 6 ડે છે અને આના 30 ડે છે, એટલે ટોટલ 36 ડે થાય. તમને એવું નથી કીધું કે બાકીનું કામ બી કેટલા દિવસમાં પૂર્ણ કરે, ખાલી એટલું કીધું બાકીનું કામ બી પૂર્ણ કરે છે. તો કામ પૂર્ણ કરવા માટે કુલ કેટલા દિવસો થાય? તો આ ટોટલ કામ પૂર્ણ કરવા માટે કેટલા દિવસ થાય? 36. તમને એમ કીધું કે બાકીનું કામ બીને પૂર્ણ કરતા કેટલા દિવસ થાય? તો એનો રાઈટ આન્સર આવશે 30. આ વાત કોની કરી? બેઝિક મેથડની. હવે તમે આને ટ્રીક કહી શકો, તમારે જે કહેવું હોય તમે કહી શકો. સૂત્ર કહેવું તો સૂત્ર, ટ્રીક કહેવું તો ટ્રીક, પણ આમાં બુદ્ધિની જરૂર પડશે. જોજો. હવે એ શું કરે છે? કામ છોડી દે છે, તો એને ઘેર જ મોકલી દેવાનો. જોજો, આના માટેનું હું મારી ભાષામાં લખું છું, કુલ કામ માઇનસ ડે અને છોડનાર. જો હજી કહું છું, સમજાય ન સમજાય મને નથી ખબર. અને વધનાર વ્યક્તિ. આ આમ શું કહેવાય કે આમ ઘરની ભાષામાં લખેલું છે, એટલે આ તમારે સમજવું પડશે. આ રીતે તમારે આ રીતે સમજવું પડશે. ઓકે, જોજો હવે કુલ કામ કેટલું છે? 90. છોડનાર કોણ છે? એ. કેટલા દિવસ? 6 દિવસ. હવે એ જતો રહે તો વધે કોણ કોણ? ખાલી બી એકલો. કદાચ 3 જણા આપ્યા હોત તો બી ને સી વધારે, 4 આપ્યા હોય તો જે વધે એ 10. બસ એટલું જ તે. આ 90 માઇનસ એની કેપેસિટી કરવાની 3 અને એના ગુણ્યા 6. બીની કેપેસિટી, વધનાર વ્યક્તિ કોણ છે? બી. બીની કેપેસિટી 2. 6 તેરી 18. 90 ના અડધા 45. 18 ના અડધા 9, એટલે 36. 36. કહી દઉં સૂત્ર કોનું છે? તો કે કુલ સમયનું, કોઈના પર્સનલ સમયનું નહીં. કામ પહેલા દિવસથી લઈ અને છેલ્લા દિવસમાં કુલ સમયનું સૂત્ર આ હતું. કુલ કામ દિવસ, છોડનાર વ્યક્તિ અને વધનાર વ્યક્તિ. સિમ્પલ. નેક્સ્ટ કરીએ, બીજો દાખલો જોઈએ, સમજાઈ જશે. એ બી સી અનુક્રમે 10, જો કથા કરો તો કરવાની, એ બી અને સી. એ કેટલા દિવસમાં? 10. બી કેટલા દિવસમાં? 12. સી કેટલા દિવસમાં? 15. રકમ તો તમે જોઈ લીધી. ઓકે, અને અહીંયા ઘડીક હવે સાઈડમાં રાખી.
એ કેટલા દિવસમાં કામ કરે છે સાહેબ? દેખાતું ને. ઓકે, જોઈ લો, પછી ટૂંકી કરી નાખી. એ કેટલા દિવસમાં કરે? 10 દિવસમાં, બી 12 દિવસમાં અને સી 15 દિવસમાં. તેઓ સાથે કામ કરવાનું શરૂ કરે છે. તો પહેલાં તો આપણે જે કરીએ છીએ કથા એ કરી જ નાખવાની. અહીંયા કેટલા આવશે? 60. અહીંયા ભાગ ચલાવો એટલે 6, 12 પંચા 60 અને 15 ચોક 60. ડન. હવે પહેલાં બેઝિક મેથડથી તમને ખાલી કહું સમજાવવા માટે કે તેઓ સાથે કામ કરવાનું શરૂ કરે છે, પરંતુ બી 3 દિવસ પછી કામ છોડી દે છે. હવે એ અને સી બાકીનું કામ પૂર્ણ કરે. જોજો, આ ત્રણ કામ જોડે કરે છે. અહીંથી શરૂઆત કરે છે, 3 કામ જોડે કરે છે. એ પ્લસ બી પ્લસ સી કેટલા દિવસ માટે કરે? 3 દિવસ માટે, 3 ડે. તો એ પ્લસ બી પ્લસ સી 6, 4, 10, 15, 15 તરી 45 કામ થઈ જાય છે. કેટલું કામ થઈ જાય? 45 કામ. એની પછી બાકીનું કામ એ અને સી કરે છે. તો એ અને સી બાકીનું કેટલા દિવસ કામ કરે એ નથી ખબર. તો કામ વધ્યું કેટલું? 15. કામ વધ્યું કેટલું? 15. તો મારે હવે એ અને સી નો ટાઈમ જોતો, એ પ્લસ સી એનો ટાઈમ જોતો. તો કુલ કામ 15 વધ્યું એ ના છેદમાં બેનો સરવાળો, એ અને સી બેનો સરવાળો કરો 10 થાય એટલે 1.5 દિવસ થાય. એટલે અહીંયા કેટલા આવ્યા? 1.5 દિવસ. હવે તમને શું પૂછ્યું કે કામ પૂર્ણ કરવા માટે કેટલા દિવસ જોઈએ? તમને ટોટલ દિવસ પૂછ્યા. તમને શું પૂછ્યું? ટોટલ દિવસ. એટલે ટોટલ દિવસ પૂછ્યા હોય તો 3 ને 4 ને 4.5 થાય. ઓપ્શન જ નથી. એ બહુ બઢિયા હુઆ. રાઈટ આન્સર 4.5 થશે. ઓકે, હવે આપણી મેથડ પ્રમાણે જોજો. મને શું કીધું છે કે ભાઈ 3 કામ કરે છે. હવે એમાંથી ટોટલ કેટલું કામ છે? 60. કોણ જાય છે? કોક જાતું હતું. કોણ જાય છે? બી. તો 3B દિવસ. એના ગુણ્યા જાનાર વ્યક્તિ વધે કોણ? એ અને સી. બીની 1 દિવસની કેપેસિટી 5 એટલે 15 થાય. તો એ પ્લસ સી, એ અને સી કેટલા થશે? 10. હવે આમાંથી કાઢશો, 60 માંથી 10 જાય તો 50, 50 માંથી જાય તો 45, 45 ના છેદમાં 10 એટલે 4.5. સિમ્પલ. આ તમે ડાયરેક્ટ પતાવી શકો. જુઓ, આ ડાયરેક્ટ પતે એટલે 4.5 રાઈટ આન્સર આવશે. કેટલો આવશે? 4.5. નેક્સ્ટ. એ અને બી અનુક્રમે 12 દિવસ અને 24 દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે. તેઓ 6 દિવસ સાથે કામ કરે અને એ પછી કામ છોડી દે છે. બાકીનું કામ પૂર્ણ કરવા માટે બીને કેટલા દિવસ લાગશે? જોજો. હવે આ દાખલો ડાયરેક્ટ હવે આપણે સૂત્રથી કરીએ, પણ એના માટે પહેલાં આ તો કરવું જ પડશે. એ બી બે જણા છે. આ 12, આ 24 એટલે 24 કામો આપણે લઈ લઈએ. એ અને બી. એ કેટલા? 12. બી કેટલા? 24. અહીંયા કરો એટલે આ 24. અહીંયા 2 અને અહીંયા 1. હવે તમને જે કીધું ને એ પ્રમાણે ફોલો કરીએ કે 6 દિવસ સાથે કામ કરે છે અને એની પછી એ છોડી દે છે. તો ટોટલ કામ કેટલું છે? 24. છોડી કોણ દે છે? એ. કેટલા દિવસ પછી? 6 દિવસ પછી. એના છેદમાં. તો વધુ કોણ હોય? બી એકલો જ વિધો હોય. આ 24, એની કેપેસિટી 2, 6 દુ 12 અને બીની કેપેસિટી 1 એટલે આમાંથી જાય એટલે કેટલા વધશે? 12. હવે આ સૂત્ર શેનું હતું તમે યાદ કરો એકવાર. કુલ સમયનું, કામ શરૂ થયો ત્યાંથી એન્ડ સુધીનું. તમને પૂછ્યું શું એ જુઓ. બીને કેટલા દિવસ લાગે? બીને કેટલા દિવસ લાગે? હું તમને એમ કહું કે ભાઈ આ 6 દિવસ જોડે હતો. આ 6 દિવસ જોડે હતો. તો 6 દિવસ તો જોડે હતો તો બી તહીં તો હતો જ ને. તો બાકીનું કામ છે તો બાકીનું કામ કેટલા દિવસમાં થયું હોય? એક ટાઈમ લાઈન હું તમને આપું. આ ટાઈમ લાઈન આખી કેટલી છે? આખી ટાઈમ લાઈન 12 કલાકની છે, 12 દિવસની છે. આ ટાઈમ લાઈન કેટલાની છે? 12 દિવસની. એમાંથી જોડે કામ કર્યું હતું 6 દિવસ. તો બાકીનું કામ બી એકલો કરતો હતો અને આ કુલ કામ થવામાં 12 દિવસ થયા. 6 દિવસ આને કેટલા થયા હોય? 6 ડેઝ નો થયા હોય. તો તમને ખાલી બીનું પૂછ્યું તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન એ કે બીને કેટલા દિવસ થયા? 6 દિવસ.
આ સમજવું પડે, કારણ કે આનાથી તમને શું મળે? કુલ સમય મળે, તમને કામનો કુલ સમય મળે. પણ તમારે જોતું છે બીને કેટલા દિવસ થયા? ટોટલ 12 દિવસ છે, 6 દિવસ જોડે હતા, તો બીને બાકીનું કામ એકલાય કર્યું તો એના માટે પણ 6 દિવસ થયા. જોવો આ દાખલો. એ બી અનુક્રમે 6 ને 8 દિવસમાં કાર્ય કરી શકે છે. તેઓ સાથે મળીને કામ શરૂ કરે, પરંતુ એ કામ પૂરું થવાના 1 દિવસ પહેલા. ઓકે, કોન્સેપ્ટ ચેન્જ થાય છે અહીંયા, થોડોક કોન્સેપ્ટ ચેન્જ થાય છે. અત્યાર સુધીની કન્ડિશનમાં શું હતું એકવાર સમજાવી દો. અત્યાર સુધીની કન્ડિશનમાં શું હતું? જો વર્ક હોય ને, હું તમને સાદી ભાષામાં કહું કે માની લો મારી કંપની છે ના, 2 એમ્પ્લોય કામ કરે છે, એ અને બી. હવે આને હું કામે રાખ્યો, મેં બેયને એક સાથે કામે રાખ્યા. તો આ એ કહે છે કે ભાઈ મેં 3 દિવસે આ એ કામ કર્યું. એ કેટલું કામ કર્યું? 3 દિવસ. એણે નક્કી કર્યું કે હાલ આમાં તો મજા નથી આવતી, આ કંપનીમાં કામ કરવાની મજા આવતી નથી. એટલે હું શું કહીશ? તો ભાઈ વાંધો નહીં, તું જતો રહે. તો ભાઈ કે જતો રહે, વાંધો નહીં. તો હવે હું આને 3 દિવસની સેલેરી આપી દઈશ. કેટલા દિવસની આપી દઈશ? 3 દિવસની સેલેરી આપી દઈશ. હવે બી છે, આ તમારા કામે રહો. હવે આ 1 મહિનો કામ કરવાનું હતું, તો આ ભાઈ 1 મહિનામાંથી હવે ભાઈને ખાલી 2 દિવસ ઘટે છે 1 મહિનો પૂરો થવામાં. તો હું શું કહીશ કે ભાઈ તું જે તારું કામ કરશો, માની લે કે તે 28 દિવસનું કામ કર્યું છે, આપણે 29 દિવસનું કરવાનું હતું, તો તું 28 દિવસમાં કોઈ 1 દિવસે ઓવરટાઈમ કરી લે અને 1 દિવસનું કામ કરી નાખ. એની પછી નહીં આવતો તો મારે 1 મહિનાની આખી સેલેરી હું તમને આપી દઉં. મારે કોઈ ત્યાં કાપી ન કરવી, મારે તે બેલેન્સ શીટ ન બગાડવી. તમારે સીધી તને શું થઈ જાય? 1 મહિનાની આખી સેલેરી મળી જાય. એટલે આ વ્યક્તિ કે મને જવા દો, પણ આપણે શું કીધું? હા ભાઈ તું વયો જા, પણ તું એક એક્સ્ટ્રા કામ કરી નાખ એટલું. એટલે સીધો સરવાળો કરીએ છીએ. એટલે આ 2 આપણા સૂત્ર છે કે એમાં શું થાય છે. આપણે હવે હું તમને આપણા ટોપિક ઉપર લઈ જાઉં કે અહીંયા કેવું થાય છે, કામ શરૂ થાય છે અને એક ભાઈ કામ શરૂ થયું, શરૂઆતના 3 દિવસ થયા ને, ત્યાં ભાઈ કહી દીધું મારે આવવું નથી. એટલે આપણે સીધો રજા જ આપી દીધી, પહેલાં નીકળેલ -3 દિવસની સેલેરી લઈ અને તું અહીંથી ગાયબ થા. હવે આ બીજા એક ભાઈ હતા, એણે આ કામ અહીંયા પૂરું થવાનું હતું, એના છેલ્લા 3 દિવસમાં ભાઈ દાંડો કર્યો કે ભાઈ મારે નથી રહેવું. આપણે શું કીધું કે ભાઈ તું હુયો ચાલ, વાંધો નહીં, અહીંયાથી જ જતો રહે, પણ તું એક કામ કરજે, બાકીના દિવસ છે ને એનું ખાલી મને તું ઓવર ટાઈમ કરી દે. એટલે આપણે અહીં શું કરીએ છીએ? પ્લસ કરીએ છીએ કે ભાઈ તું એક્સ્ટ્રા કામ કરી દે. તો સૂત્રમાં આપણે હવે આ સેમ કોન્સેપ્ટ લાગુ પડશે કે સૂત્રમાં આપણે શું કરતા હતા કે ટોટલ જે વર્ક હતું એમાંથી -ડે અને જનાર વ્યક્તિ અને છેદમાં વધનાર વ્યક્તિ. તો આમાં પણ એ જ કોન્સેપ્ટ લાગુ પડશે કે અહીં આપણે એક્સ્ટ્રા બોલાવ્યો, એટલે ટોટલ વર્ક પ્લસ એક્સ્ટ્રા કામ માટે બોલાવ્યો. તો જેટલા દિવસ માટે બોલાવો અને જેને બોલાવ્યો, જે જવાનું છે એને જ બોલાવશો, અને છેદમાં જેટલા છે ને બધાનો સરવાળો. કેમ કે સરવાળો છે, જો હમુથા એક્સ્ટ્રા કરીએ એટલે બધાનો સરવાળો, જેટલા જણા હશે ને બધાની ઇફિશિયન્સીનો સરવાળો. તો આનું આ સૂત્ર થશે. એટલે બેયમાં તમારે સમજવાનું છે કે કામ શરૂઆતમાં છોડે છે કે લાસ્ટમાં છોડે છે. જો લાસ્ટમાં કામ છોડતો હોય તો આપણે એને એક્સ્ટ્રા બોલાવશું, જો શરૂઆતમાં છોડતો હોય તો ભાઈ તું નીકળેલ. એ રીતે કોન્સેપ્ટ લાગુ પડશે. હવે જો અહીંયા પહેલાં આપણે જે કરીએ છીએ એ ધૂણી ધખાઈ નાખો પહેલાં કે ભાઈ A 6, B 8, અહીંયા કરી નાખીએ 24. તો 6 ચોક 24 અને 8 તેરી 24, એટલું તો કરી નાખ્યું. હા, હવે એ કામ પૂરું થવાના 1 દિવસ પહેલાં હું તમને પહેલાં બેઝિક મેથડ કહી દઉં. પહેલાંની બેઝિક મેથડ કહી દઉં. હવે તમે રકમ તો જોઈ લીધી છે, હવે આની હું પહેલાં બેઝિક મેથડ કહી દઉં. કે આની બેઝિક મેથડ એ રીતે હોય કે ભાઈ માની લો આ અહીંયાથી લઈને અહીંયા સુધી કામ કરે છે, ઠેઠ છેડે સુધી, પણ આમાં લોચો ક્યાં થાય છે? છેલ્લા દિવસે.
એક દિવસ પહેલાં, આ છેલ્લા દિવસમાં છે ને એક દિવસ પહેલાં, એટલે આ એક દિવસ, આ છેલ્લો દિવસ છે ને ત્યારે એ નહોતો, તો ત્યારે કોણ હતો? એકલો બી હતો. તો એક દિવસમાં બીનું કેટલું કામ થાય છે? 3. એનો મતલબ આ કામ 3 કોણે એકલાય કરેલ છે? બીએ. કારણ કે છેલ્લા એક દિવસમાં એ હતો નહીં, તો કોણ હોવાનો? બી. અહીંયા પહેલેથી છેલ્લે સુધી આમાં તો પાછો હતો એ બી. આ કેટલા દિવસ થાય ખબર નહીં, કામ જોઈ લો. ટોટલ 21 કામ છે, તો મારે ટાઈમ જોતો હોય એ પ્લસ બી, એનો ટાઈમ જોતો તો 21 દિવસ છે. બેયનો સરવાળો કરો, કેટલા થાય? 7. તો 3. તો દિવસ કેટલા થાય છે? 3. દિવસ કેટલા થાય છે? 3. તો એનો મતલબ એ અને બી એણે 3 દિવસ જોડે કામ કર્યું અને છેલ્લા દિવસે બી એકલાય કર્યું. તો કુલ કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? તો 3 અને 4. કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય? 4 દિવસમાં. હવે આને આપણે ટ્રીકને આધારે હું તમને કહું કે કુલ કામ 24. હવે જે જાય છે ને પકડી રાખો છેલ્લા દિવસે એક દિવસ માટે એ, અને ના છેદમાં 2 તો ઠેઠ સુધી રહેવાના જ છે. હમું તો એક્સ્ટ્રા બોલાવ્યો છે, તો એ પ્લસ બી કેટલા થશે? 7. અને અહીંયા 24, અને એનું એક દિવસનું કામ કેટલું છે? 4. તો અહીંયા કેટલા થાય? 28 ના છેદમાં 7. તો અહીંયા કેટલા આવ્યા? 4. એટલે કુલ દિવસ કેટલા થયા? 4. હવે તમને આમાં અલગ અલગ સવાલ ઘણા બધા પેટર્નના પૂછાઈ શકે. જેવી રીતે હું તમને એક સવાલ કહું કે આમાં તમને એવું પૂછાય કે ભાઈ એ અને બી એ કેટલા દિવસ સાથે કામ કર્યું. કેવો સવાલ પૂછાય? એ અને બી કેટલા દિવસ સાથે કામ કર્યું. તો જો મને હામું દેખાય 3 દિવસ, પણ આપણે સૂત્રની રીતે ગણતા હોય તો કઈ રીતે ગણતરી કરવાની? તો મને આ શું મળ્યું? ટોટલ દાડા. ટોટલ દાડામાં છેલ્લા એક દિવસમાં એ નહોતો. આ ટોટલ દાડા છે, આ ટોટલ દાડા છે. એમાં આ છેલ્લો દિવસ છે ને એમાં બી એકલો હતો અને બાકી બધે એ અને બી 2 હતા. તો એનો મતલબ એવો થાય કે ભાઈ અહીંયા નહોતો એક દિવસ અને ટોટલ કેટલા દિવસ થયા? 4 દિવસ. તો આ કેટલું હોવાનું? 3 દિવસ. તો એ અને બી કેટલા દિવસ કામ કર્યું? 3 દિવસ. કદાચ તમને અહીંયા એવો પણ સવાલ પૂછાય કે એ કુલ કેટલા દિવસ કામ કર્યું. તો એ કામ કર્યું, એ બે જોડે કામ કર્યું એ જ થયું, તો એમાં 3 જ આવશે. કદાચ અહીંયા એવો પણ સવાલ પૂછે કે બી એ કેટલા દિવસ કામ કર્યું. તો બી તો પહેલેથી લઈને છેલ્લે સુધી હતો, તો એ કંઈ ગયો જ નથી. તો જે કુલ દિવસ આવે ને એ પાછા બીના દિવસ આવે. હવે આમાં બુદ્ધિ તમારે વાપરવાની છે. પેપર સેટરને મન પડે એવા સવાલ પૂછાય, પણ બુદ્ધિ તમારી વ્યવસ્થિત ચાલે તો કોઈ વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ. એ અને બી અનુક્રમે 12 અને 18 દિવસમાં કાર્ય કરી શકે છે. આ એ અને બી અનુક્રમે 12 અને 18 દિવસમાં કાર્ય કરી શકે છે. તેઓ સાથે મળીને કાર્ય શરૂ કરે છે. ઓકે, તો અહીં 36 કરી નાખીએ. 12 તેરી 36, 18 દુ 36. તેઓ સાથે મળીને કાર્ય શરૂ કરે છે, પરંતુ એ કામ શરૂ થઈ એના 5 દિવસ પહેલા. જોજો ડાયરેક્ટ ટ્રીકથી આ કુલ કામ કેટલું છે? 36. હવે છેલ્લે છે કામ પૂરું થવાના પહેલા, એટલે છેડાનું કામ થયું. તો 5 દિવસ પહેલા કોણ ભાઈ જાય છે? એ કામ શરૂ થયું અને કામ છોડી દીધું એ જાય છે. તેને 5 દી બોલાવી લો અને કામ કરાવી નાખો ભેગું, એટલે એનો આખો પગાર બેલેન્સ શીટ કરી નાખી વ્યવસ્થિત. તો આ 36 એઝ ઇટ ઇઝ. એની કેપેસિટી કેટલી છે? 3ની. 5 દી કરે તો 15. એ પ્લસ બી કરો તો અહીંયા કેટલા આવશે? 5. એટલે અહીંયા શું કહેવાય કે આ ઘડીક 36 નો 35 હોત તો શું થાત? 51 ના છેદમાં 5. એટલે 10 દિવસની આજુબાજુ આન્સર આવે. કેટલો આવે? 10 દિવસની આજુબાજુનો આન્સર આવે. તો રાઈટ આન્સર આ રીતે થશે. હવે બીજે કાંઈ કશું વાંધો નથી. એટલે 10 દિવસની આજુબાજુનો આન્સર આવશે 10 પોઈન્ટ સમથિંગ આવે. આ દાખલો બેઝિક ટ્રીકથી પણ કરીએ આપણે, બેઝિક મેથડથી, કે ભાઈ આ ટોટલ કામ છે અહીંયાથી લઈ અને ટોટલ ડ્યુરેશન છે. છેલ્લા 5 દિવસ માટે કોણ હતો? એ કામ પૂરું થયાના 5 દિવસ પહેલા આ બી એકલો હતો. છેલ્લા 5 દિવસમાં તો કોણ? બી એકલો હતો.
12 તેરી 36, 18 દુ 36, 36 12 અને 18 છે, ડન. હવે બી એકલો હતો ભાઈ, એનો મતલબ 5 દિવસ બી એકલો કામ કરે, તો આ બી છે, એકલો 2 કરે, 5 દિવસ કરે તો 10 દિવસનું કામ કરે, 10 ખાડા ખોદી નાખશે, તો વધ્યા કેટલા આવે? 26 ખાડા. આમાં કોણ છે? એ અને બી જોડે છે, તો એને દાડા કેટલા થાય? તો દાડા એટલે ટાઈમ કેટલો થાય? તો કુલ કામ 26 અને બેયનો સરવાળો કરો 5, 25 25 સમથિંગ સમથિંગ 5. તો અહીંયા 5 દિવસ, અહીંયા 5 દિવસ, 5 પોઈન્ટ સમથિંગ, એટલે ટોટલ 10 દાડા જેવું કામ થશે. બેઝિક મેથડ અને આ ટ્રીક. એ 12 દિવસમાં કામ પૂર્ણ કરી શકે. બી આ કામ પૂર્ણ કરવા માટે 20 દિવસ લે છે. તેઓ સાથે કામ કરવાનું શરૂ કરે, એ કામ પૂરું થયાના 4 દિવસ પહેલાં નીકળી જાય, તો કેટલા દિવસ? ઓકે, ટ્રીકથી કરશો હવે. એ 12 દિવસ, બી 20 દિવસ, 60 લસા લઈએ, 12 પંચા 60 અને અહીંયા આવશે 3. હવે ટ્રીકથી સીધું કુલ કામ 60, પરંતુ એ કામ પૂરું થયા તેના 4 દિવસ પહેલા, કામ પૂરું થાય ને એના 4 દિવસ પહેલા, એટલે પ્લસ 4 દિવસ પહેલા એ કેટલું? 5, બેયનો સરવાળો 8, 5 ચોક 20, 60 અને 20 80 ના છેદમાં 8, 10. ઉતાવળ નહીં કરતા. આ મને શું મળ્યું? કુલ કામ. હવે મને શું કીધું? કેટલા દિવસ માટે શું બી કામ કરે છે? કેટલા દિવસ માટે બી કામ કરે છે? તો ટોટલ કેટલા દિવસ માટે બી એ કામ કર્યું? તો જુઓ, બી ક્યાંય હસલ કરે છે? નહીં. પહેલેથી લઈ અને છેલ્લે સુધી બીની હાજરી હતી, તો એનો મતલબ પહેલેથી છેલ્લે, આ પહેલેથી છેલ્લેનું જ બતાવે, તો રાઈટ આન્સર 10. તમને કદાચ એમ પૂછ્યું હોત કે ભાઈ એ કેટલા દિવસ માટે કામ કરે? તો છેલ્લા 4 દિવસ નહોતો એ, અહીંયા બી એકલો હતો, તો આ એ અને પ્લસ બી, તો આ દિવસ કેટલા થશે? 6, આ દિવસ કેટલા? 4. તો એ એકલા મતલબ એ કેટલા દિવસ કામ કર્યું? 6 દિવસ. જોડે કેટલા દિવસ કામ કર્યું? 6 દિવસ. બીએ કેટલા દિવસ કામ કર્યું? 6 + 4 10 દિવસ. આ તમારે સમજવાનું છે કે પરીક્ષામાં તમને શું પૂછ્યું. એ, બી અને સી અનુક્રમે 12, 15 અને 18 દિવસમાં કાર્ય કરી શકે છે. તેઓ સાથે મળીને કામ શરૂ કરે છે, પરંતુ 2 દિવસ પછી જોજો. પહેલાં આપણે સેમ ટુ સેમ કથા કરી નાખીએ. એ, બી અને સી. એ 12 દિવસમાં, બી 15 દિવસમાં અને સી 18 દિવસમાં. 180. અહીંયા 15, અહીંયા 12, અહીંયા 10. હવે 2 દિવસ પછી એ કામ છોડી દેશે. જોજો, કોન્સેપ્ટ સમજો, ઉતાવળ નહીં કરતા. હવે 2 ભેગું થાય. હવે શું થશે? 2 ભેગું થશે. શું સાહેબ 2 ભેગું થશે? આ બંને, આ 2 ભેગું થશે. એટલે બુદ્ધિ વાપરવાની છે. પહેલા કુલ કામ 180. કામ શરૂ કરે છે, 2 દિવસ પછી એ કામ છોડી દીધું. કામ શરૂ થયા પછી તરત છોડી દીધું, એને કાઢો. કેટલા? 2a. અને 4 દિવસ પહેલા બીએ કામ છોડી દીધું. બીએ 4 દિવસ પહેલા છોડ્યું, એને 4 દિવસ એક્સ્ટ્રા બોલાવી લો, 4b. એ નીકળી ગયો તો વધ્યા કોણ? એ પ્લસ, સોરી, એ તો નીકળી ગયો ને, તો વધ્યા કોણ? બી અને સી. એટલે સૂત્રમાં આપણે એક નાનો ચેન્જીસ કરી નાખીએ. જો આ રીતે આપે, અહીંયા પણ સેમ એ જ કોન્સેપ્ટ રહેશે કે વૈધા હોય તે વધનાર. ડન. બી ને સી છે એટલે વૈધા. એ તો નીકળી ગયો. આ 180. 2a, એની કેપેસિટી કેટલી છે? 15, 15 દુ 30. 4b, બીની કેપેસિટી કેટલી છે? 12, 12 ચોક 48. બી અને સી બેનો સરવાળો કરો, 22 છેદમાં 22. હું 48 ને 30, 48 માંથી 30 કાઢી નાખું તો કેટલા વધશે? 18.
18 આને પી દઉં તો કેટલા થશે 198. આમાં ભાગ ચાલે 11 વડે, 11 એકા 18, 11 અહીંયાથી ઉડે એટલે 9. તો અગેન હજી એક વાર કહું, કુલ 9 થયું. કુલ કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે? કુલ કામ 9 દિવસમાં પૂર્ણ થશે. હવે આ સવાલ તો ઇઝી છે એકદમ, પણ હવે આમાં તમને અલગ અલગ પૂછાઈ શકે. અલગ અલગ શું પૂછાઈ શકે કે ભાઈ આ એ કેટલા દિવસ કામ કર્યું? તો એ તો પહેલાં 2 દિવસ જ કામ કરેલું છે. એ કેટલા દિવસ કામ કરેલું છે? 2 દિવસ. એની પછી તમને એમ પૂછાઈ શકે બી કેટલા દિવસ કામ કર્યું? તો બી કામ છોડી દીધું છે, છેલ્લા 4 દિવસ નહોતું કર્યું. બીએ છેલ્લા 4 દિવસ નહોતું કર્યું. આ 4 દિવસ માટે બી નહોતો, ત્યાં સી એકલો હતો. હવે આખી લાઈન કેટલાની છે? આ આખી લાઈન કેટલા દિવસની છે? 9 દિવસની. આ આખી લાઈન કેટલાની છે? 9ની. એમાંથી 4 નહોતો, તો આ કેટલું થયું? 5. તો અહીંયા શરૂઆતમાં કોણ છે? એ તો ગયો. અહીંયા શરૂઆતમાં 3 છે. એ છે, બી છે અને સી છે. અહીંયા કોણ છે? અહીંયા બી છે અને સી છે. અહીંયા કોણ છે? તો કે છેલ્લે બીએ કામ છોડી દીધું, સી એકલો છે. તો જોજો તમને એમાં અલગ અલગ કઈ રીતે પૂછાય કે ભાઈ અહીંયાથી તમને પૂછે સીએ કેટલા દિવસ કામ કર્યું? ટોટલ 9 દિવસ. બીએ કેટલા દિવસ કામ કર્યું? તો કે અહીંયાથી અહીંયા સુધી હતો એટલે 5 દિવસ કર્યું. કેટલા દિવસ કર્યું? 5 દિવસ. એ કેટલા દિવસ કામ કર્યું? 2 દિવસ. કદાચ એવું પૂછે એ કેટલા દિવસ કામ નથી કર્યું, તો ટોટલ 9માંથી 2 જાય તો 7 દિવસ નથી કર્યું. સીએ કેટલા દિવસ કામ કર્યું? સી પહેલેથી લઈને છેલ્લે સુધી હતો એટલે એણે કેટલા દિવસ કામ કર્યું? 9 દિવસ કામ કર્યું. તો આ રીતે મતલબ કે તમને અલગ અલગ સવાલ પૂછાઈ શકે છે. ડન. હવે હું એમ કહું છું કે પેપર સેટરને જેવું પૂછવું એવું પૂછે, પણ તમારી હવે બુદ્ધિ મારા ખ્યાલથી ચાલવા માંડી છે. તેની પછી નેક્સ્ટ જો દાખલો શું કહે છે, એ બી અને સી અનુક્રમે 10, 12 અને 15 દિવસમાં કાર્ય કરી શકે છે. તેઓ સાથે મળીને કામ શરૂ કરે છે, પરંતુ 2 દિવસ પછી બી કામ છોડી દે છે અને 3 દિવસ પહેલાં એ કામ છોડ્યું અને 3 દિવસ પહેલાં. તો કુલ કામ કેટલા દિવસમાં પૂર્ણ થયું હશે? સિમ્પલ, આપણે જે કોન્સેપ્ટ વાપરો એ જ કોન્સેપ્ટ. પહેલાં તો એ, એની પછી બી, એની પછી સી. તો આ 10, એની પછી આ 12, એની પછી આ 15, 60 લસા, અહીંયા 6, અહીંયા 5 અને અહીંયા 4. હવે તમને જે કીધું ને એ કોપી પેસ્ટ કરો. જોજો પહેલાં કુલ કામ લખી નાખો 60. કોક જાય છે 4 દિવસ પછી એટલે 4 બી ભાઈ નીકળી ગયો 4 દિવસ પછી તરત, એટલે કામ શરૂ થયું ને 4 દિવસથી નીકળી ગયો, કાઢી નાખો. 3 દિવસ પહેલાં એટલે પ્લસ 3 દિવસ પહેલાં એ કામ છોડ્યું, તેને હજી રાખી લો, આખી સેલેરી થઈ જાય, આપણે ડખા ન થાય. તો હવે બી જાય છે તો વધે કોણ? એ પ્લસ સી. તો કુલ કામ કેટલા દિવસમાં પૂરું થયું? એનો મતલબ જે જવાબ આવ્યો ને એ જ તમારો આન્સર થશે. તો અહીંયા 60 માઇનસ બી આ 5 એટલે 20 અને પ્લસ એ 3 6 તરી 18 ના છેદમાં એ પ્લસ સી 10. એક કામ કરીએ, સીધું ઉડાડીએ. 20માંથી 18 તો -2 58, 5.8 કેટલા થાય? 5.8 દિવસ થશે. કુલ કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે? 5.8 દિવસમાં. એ અને બી એક કામ ક્રમશઃ 12 દિવસમાં અને 18 દિવસમાં પૂરું કરી શકે છે. એથી શરૂ કરી તો વારાફરતી એક દિવસ કામ કરે છે. જુઓ આમાં કામ વારાફરતી થાય છે, એક સાથે એક ન થતા, એક જાય બીજો આવે, એક જાય બીજો આવે. જોજો જે કથા કરી એ તો પહેલાં કરી જ નાખવાની. એ બી 2 જ જણા છે ને, અહીંયા કેટલા છે? 12, અહીંયા કેટલા છે? 18, 18 દુ 36, 12 તેરી 36, 18 દુ 36 કરી નાખો. હા સોરી, આમાં શું થાય છે? વારાફરતી કરે છે, એથી શરૂ કરે. પહેલાં એ આવ્યો, કામ કર્યું, એની પછી બી આવ્યો, કામ કર્યું, એની પછી એ આવ્યો, કામ કર્યું, એની પછી બી આવ્યો, કામ કર્યું. આ રીતે કામ ઠેઠ પૂરું કરવાનું છે. એ કેટલું કરશે? 3. બી કેટલું કરશે? 2. એ કેટલું કરશે? 3. બી કેટલું કરશે? 2. તો બબેની સાયકલ બને. જો બબેની સાયકલ બને, એનો મતલબ કે 2 દિવસ થશે ને,
2 દિવસ એટલે ટોટલ 5 કામ થશે. 2 daysમાં 5 કામ થઈ જશે, 5 ખાડા ખોદાઈ જશે. હવે મારું કુલ કામ કેટલું છે 36. તો તમારે 36ની આગળ નથી જવાનું, તમારે 36ની આગળ નથી જવાનું. ટોટલ 5ના ગુણાંકમાં કામ કરો તો 5ના ગુણાંકમાં કામ કરો તો 5 છતાં 35 કેટલા થયા? 5 છતાં 35. તો અહીંયા પણ 7 વડે ગુણો એટલે 14 દાડા. ઓકે, હવે 35 કામ થયું, હવે એક કામ વધ્યું. તો સીધી વસ્તુ છે કે 35 કામ પેરમાં થયું, એ બી. તો બી હવે કોણ આવશે? એ. હવે કોણ આવશે? એ. તો હવે આના માટે શું કરવાનું? આના માટે 14 જે દિવસ આવે ને એને અહીંયા લખવાના છેદમાં. તમારે કામ કેટલું બાકી? 1. અહીંયા 1 લખવાનું. અને હવે આવશે કોણ? એ. એનું કામ કેટલું? 3. આ રીતે મૂકવાનું. ધીસ ઇઝ યોર આન્સર. કે 14 1 ના છેદમાં 3. અહીંયા તો ક્યાંય પણ નથી. અરે સોરી, હા 14 1 ના છેદમાં 3 આવશે. ઓપ્શન 1 પણ નથી. ઓપ્શન 1 પણ નથી. રાઈટ આન્સર આ થશે. રાઈટ આન્સર આ થશે. રાઈટ આન્સર ઓપ્શન એ થશે. સાહેબ ફરીથી હજી એકવાર કોઈ નથી સમજાણું. ઓકે, ફરીથી તમારે ટોટલ કામ કેટલું કરવાનું છે? 36 કરવાનું છે. હવે અહીંયા પેરમાં 5 5 થાય છે, જો આ રીતે 5 5. હવે એ બી એમ 35 કામ પૂરા થશે ને ત્યારે એ બી એમ કરી નાખશું. હવે એની પછી કોણ આવશે? એની પછી પાછો એ આવશે. હવે એ કામ કરવા માટે આવશે. એ કામ કરવા માટે આવશે. હવે એને એક કામ બાકી છે, એ 1 દિવસમાં 3 કરી નાખે તો એક જ કામ કરવાનું છે એટલે એને ત્રીજો ભાગનો ટાઈમ લાગે, 1 દિવસનો ત્રીજો ભાગ. એટલે છેલ્લે આ 1 ના છેદમાં 3 આવશે. ટોટલ 14 દાડા પ્લસ એટલો દિવસ થાય એટલે 14 1 ના છેદમાં 3 આવે. આ રાઈટ આન્સર થશે. આવો બીજો દાખલો હોય તો હજી સમજાવું તમને. એ અને બી વ્યક્તિગત રીતે અનુક્રમે 15 મિનિટ અને 21 મિનિટ, જેમાં મિનિટ આવ્યું છે. દાખલો થોડોક લાંબો છે, હમણાં ટૂંકો કરી નાખ, મતલબ આમાં આ ફોન્ટ નાના કરી નાખી. અત્યારે રકમ જોઈ લો. એ 15 દિવસમાં અને બી 21 મિનિટમાં કામ પૂરું કરી શકે છે. એથી શરૂ કરીને તેઓ કામ પૂર્ણ થાય ત્યાં સુધી 1 મિનિટ માટે. અહીંયા મિનિટ આપ્યું છે એટલે 1 મિનિટ માટે. અહીંયા દિવસ આપ્યું છે એટલે 1 દિવસ માટે. 1 દિવસ માટે. એમાં કાંઈ નવું નથી. ફક્ત અંતે કામ કરનાર તેના અંતિમ વળાંકમાં 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગે. ઓકે, ડન. તો કામ કરવામાં કુલ કેટલો સમય લાગશે? સિમ્પલ દાખલો, સેમ ટુ સેમ છે. બે 1 દિવસ માટે કરે છે. બે કેટલા દિવસ માટે કરે છે? 1 દિવસ માટે કરે છે. ઓકે, જોજો, સમજજો અને જોજો. આ એ અને આ બી, એ કેટલા દિવસ? આ મિનિટ 15 મિનિટમાં કરી નાખે, આ 21 મિનિટમાં કરી નાખે. હું એક કામ કરું, 105 લઈ લઉં તો 15 સત્તા 105 અને 21 પંચા 105. ડન. બેની ઇફિશિયન્સી મળી ગઈ. હવે 1 દિવસ એ કરશે, સોરી 1 મિનિટ બી કરશે, 1 મિનિટ એ કરશે, 1 મિનિટ બી કરશે. એ કેટલું કરશે? 7. બી કેટલું કરે? 5. એ કેટલું કરે? 7. બી કેટલું કરે? 5. તો અહીં જો સાયકલ બને છે 2 દિવસની, કે 2 દિવસમાં કામ કુલ કેટલું થાય? 2 દિવસમાં કામ કુલ કેટલું થાય છે? 12 થાય છે. હવે મને શું કીધું કે કામ પૂરું થવામાં કેટલો ટાઈમ લાગશે? તો સિમ્પલ તમારે વિચારવાનું કે 12 કામ થાય છે. કેટલા? 12. તમારે આની બહાર નથી જવાનું. તો 12 નવા 108.
એટલે 12 નહીં જવાનું, એટલે આના ગુણ્યા 8 કરો. 12 × 8 = 96. તો અહીંયા પણ 8 કરો. 8 દુ 16. એનો મતલબ 16 દિવસની અંદર 96 કામ થઈ જશે. આપણી પાસે છે કેટલા? 105. તો હવે કોણ આવશે? હવે કોણ આવશે? હવે આવશે એ. હવે જોજો, હવે અહીંયા એ કામ કર્યું, બી એ કર્યું, એ કામ કર્યું, બી એ કર્યું, એ કામ કર્યું, બી એ કર્યું. હવે કોણ આવશે? હવે એ આવશે. એને કામે રાખશું એટલે 1 મિનિટ કામ કરશે. 1 મિનિટ એટલે કેટલા થઈ જશે? 7 કામ થઈ જશે. તો અગેન આમાં 7 એડ કરો. 7 એડ કરશો એટલે અહીંયા કેટલા થશે? 103 કામ થશે. એટલે અહીંયા પણ 1 મિનિટ, સોરી અહીં મિનિટ છે, 16 મિનિટ થઈ. હવે આ એ 1 મિનિટ કામ કર્યું, 17 મિનિટ થઈ ગઈ. હા સાહેબ, 17 મિનિટ કમ્પ્લીટ. હવે 103 કામ કમ્પ્લીટ. હવે કોણ આવશે? હવે બી આવશે. હવે કોણ આવશે? બી. કુલ કામ 105 છે, 103 થયું, 2 બાકી. 2 બાકી. કોણ કરશે? બી કરશે. એના છેદમાં 5. અહીંયા કેટલા થયા? 17. આ 17. 17 2 ના છેદમાં 5. સાહેબ આ ઓપ્શન જ નથી. છે આ 17 2 ના છેદમાં 5 મિનિટ. તો આને આમ લખાય 17 + 2 ના છેદમાં 5. 17 મિનિટની મિનિટ જ છે. આને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ. 2 ના છેદમાં 5 એના ગુણ્યા 60. 12 દુ 6 ચોક 24 એટલે 24 સેકન્ડ. 17 મિનિટ અને 24 સેકન્ડમાં આ કામ પૂરું થાય. 17 મિનિટ અને 24 સેકન્ડ. રાઈટ આન્સર ઓપ્શન એ. સાહેબ દાખલો આપણને જ સમજાણો. ફરીથી આ દાખલા ઉપર આવીએ. એટલી વસ્તુ ડન છે. અહીંયા પેરમાં કામ થાય છે, 1 દિવસ કામ છોડીને. હવે જોજો, 2 દિવસે 5 કામ થઈ જાય છે. તો હું એમ કહું તમારે આની કરતાં બહાર નથી જવાનું અને આના ગુણાંકમાં રાખો. તો 7 × 5 = 35. 35 એના માટે દિવસ કેટલા થયા? 14. તો 14 દિવસ લખીને ખા. હા. હવે એની પછી કોણ કામ કરવા આવશે? એ આવશે. એ કામ કરે તો 1 કામ બાકી છે. આ 1 કામ ઉપર બાકી. અને હવે કરશે કોણ? એ. તો એનું કામ કરવાની કેપેસિટી કેટલી? 3. તો આ તમારો આન્સર. હવે એવી રીતે અહીંયા પણ આપણે એ જ કર્યું. પણ અહીંયા એ કામ કરશે તો 7 કામ કરશે. એનો મતલબ તોય 103 થાય. એની પછી પાછો બી આવશે. તો હવે કામ કેટલા બાકી રહ્યા? હવે 105 માંથી 2 કામ બાકી રહ્યા. એટલે આપણે 2 મૂક્યા અને એના છેદમાં બીની કેપેસિટી મૂકી 5. કદાચ હું જો અહીંયા આ કામ આપણે 103 96 થઈ ગયા. તો હવે કામ કેટલા વધ્યા? 9. જો 9 ના છેદમાં 7 મૂકું તો આ હજી ભાગ ચાલે છે 1. એની પછી પાછો 1 દિવસ વધી ગયો. એટલા માટે આપણે અહીંયા 7 લઈ લીધા અને ફરીથી બી પાસે કામ કરાવ્યું. એટલે આ રીતે આન્સર આવશે. એ બી સી અનુક્રમે 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ કાર્ય પૂર્ણ કરે છે. જો બી અને સી દરેક વૈકલ્પિક દિવસમાં એને મદદ કરે છે. જુઓ પહેલા જે સેમ ટુ સેમ કથા એ બી સી. હવે આ દાખલો પણ એના જેવો જ છે. આ 10 દિવસ, 20 દિવસ અને 30 દિવસ લસા લઈએ એટલે 60. અહીંયા 6, અહીંયા 3 અને અહીંયા 2. હવે મને શું કીધું છે કે બી અને સી મદદ કરવા આવશે વૈકલ્પિક દિવસમાં. એ કામ શરૂ કરે છે. પહેલા દિવસે એ કામ કર્યું. બી અને સી દરેક વૈકલ્પિક દિવસમાં એને મદદ કરશે. એનો મતલબ બી અને સી મદદ કરવા આવશે વૈકલ્પિક દિવસમાં. એનો મતલબ એ કામ શરૂઆત કરી તો એને મદદ કરવા માટે બી આવ્યો. એની પછી એ પાછું કામ આદર્યું. હવે કોણ આવશે? હવે સી આવશે. એની પછી એ પાછું કામ આદર્યું. હવે કોણ આવશે? બી આવશે. હવે કોણ આવશે? સી આવશે. આ રીતે એ કામ કરવા આવે છે પહેલા દિવસે, તેને મદદ કરવા માટે બી આવે. એની પછી વૈકલ્પિક દિવસ છે એટલે એક પછી એક. એ તો એમ જ રહે છે. જો એને મદદ કરવા આવે છે એનો મતલબ એ તો ઠેઠ સુધી રહેશે, પણ ઘડીક બી, ઘડીક સી, ઘડીક બી, ઘડીક સી. હવે અહીંયા જોજો, એ અને બી કામ કરે તો ટોટલ 9 કામ થાય. એ અને સી કામ કરે તો ટોટલ 8 કામ થાય. એ અને બી કામ કરે તો 9, એ અને સી કામ કરે તો 8. તો અહીં જો સાયકલ બને છે 2 દિવસની, 2 દિવસની સાયકલ બને. તો અહીંયા ટોટલ કામ કેટલા થયા? 17. એના માટે દાડા કેટલા લાગ્યા? 2 દિવસ.
તો કુલ કામ કેટલું છે 60, 17 તેરી 51. તો અહીંયા પણ 3 વડે ગુણો તો 3 દુ 6 ડેઝ. હવે જોજો, હવે ખાસ જોજો, હવે કોણ આવે ને, હવે કોણ એન્ટ્રી મારે ને એ તમારે જોવાનું છે. આ સાયકલ આ રીતે ચાલે, AB AC AB AC. તો હવે પૂરું થાય એટલે કોણ આવશે AB AC. હવે કોણ આવે A પ્લસ B. તો અહીંયા 6 ડે, આ 6. હવે કામ કેટલું બાકી, કામ સાહેબ હવે કેટલું બાકી 9. કામ કેટલું બાકી 9. હવે કરવા કોણ આવશે A અને B. કેટલું કરશે 9. એટલે કેટલા દાડા થાય 7 દાડા. એટલે 7 દિવસ થાય. કેટલા થાય 7 દિવસ. ફરીથી હજી એકવાર સાહેબ, હજી એકવાર જુઓ કે ટોટલ કામ 60 છે, એમાંથી 51 કામ થઈ ગયા. હવે ઘટે કેટલા 9 કામ. તો સાયકલમાં ચાલતું હતું કે ભાઈ AB AC AB AC. તો આ રીતે સાયકલ પૂરી થઈ તો AC એ પૂરી થાય. હવે કામ વધ્યા કેટલા, કામ વધ્યા 9. અને હવે વારો કોનો છે આ AB નું જોઈ. સાયકલ ચાલે એટલે જે પહેલો હોય ફરીથી આવવાનો છે પહેલો. હવે AB આવશે તો AB ના 9 કામ કરતા કેટલા દિવસ લાગે 9 દિવસ. તો એનો મતલબ આનો 1 દિવસ લાગશે એટલે 7. તો રાઈટ આન્સર 7 દિવસ. A, B અને C અનુક્રમે 40, 60 અને 120 દિવસમાં કાર્ય કરી શકે છે. દર ત્રીજા દિવસે B અને C દ્વારા એને મદદ કરવામાં આવે છે. જો પહેલા તો જે કથા કરીએ છીએ પહેલા બેઠે બેઠી, આ 40, આ 60 અને આ 120. આપણે કામ 120 લઈ લઈએ તો અહીંયા 3, અહીંયા 2 અને અહીંયા 1. હવે મને શું કીધું કે દર ત્રીજા દિવસે B અને C દ્વારા એને મદદ કરવામાં આવશે. આ A પહેલા દિવસે કામ કર્યું, બીજા દિવસે A કામ કર્યું, ત્રીજો દિવસ આવ્યો તો એને મદદ કરવા માટે B અને C આવ્યા. પાછું A, પાછો A એકલો, એની પછી A પ્લસ B પ્લસ C. દર ત્રીજા દિવસે મદદ કરવા માટે આવશે. તો A કેટલા દિવસે કામ, A કેટલું કરે છે 3. 3 સરવાળો કરો 6. 3 3 6. એનો મતલબ સાયકલ 3 દિવસની છે. જો 6 ને 6 12. એનો મતલબ 3 દિવસમાં 12 કામ થાય છે. કેટલા કામ થાય છે 12. હવે મારે કરવાના છે 120 કામ. તો સિમ્પલ છે, આના ગુણા કેટલા કરો 10 તો 120. તો આના ગુણ્યા પણ કેટલા કરો 10 તો 30. 30 દાડા લાગે. સિમ્પલ હતું આ તો. રાઈટ આન્સર ઓપ્શન સી. એક કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. જોજો જે કરો છો એ જ A અને B. હવે અહીંયા કંઈક આવશે જોજો. અહીંયા A ના કેટલા દિવસ થાય, અહીંયા B ના કેટલા દિવસ થાય, એની પછી અહીંયા એનો લસ્સા આવશે અને એની પછી અહીંયા એની કેપેસિટી આવશે. હવે મને કેપેસિટીમાં શું કીધું ખબર કે A છે ને એ B કરતાં બમણો છે. એનો મતલબ આ A એ B કરતાં કેવો છે બમણો. એટલે જો A એક ખાડો ખોદે, એ માની લો એક ખાડો ખોદ્યો તો B કેટલા ખાડા ખોદશે 2 ખોદશે. હવે જોજો ને સમજો ખાસ કે બંને ભેગા મળીને તે કામ 18 દિવસમાં પૂરું કરી શકે. બંને ભેગા મળીને તે કામ 18 દિવસમાં કરી શકે. આ શું આપ્યું તમને A અને B નો ટાઈમ આપ્યો. તમને A અને B નો ટાઈમ આપ્યો. જોજો મારા ટોટલ વર્ક જોતું હોય, ટોટલ વર્ક, તો A અને B નો ટાઈમ અને ઇફિશિયન્સી A અને B ની નો આવે. તો ટોટલ ટાઈમ કેટલો આપ્યો 18. બેયની ઇફિશિયન્સી 3. 18 તરી 54. તો કુલ કામ કેટલું થયું 54. તો કુલ કામ કેટલું થયું 54. કુલ કામ 54 થયું. તો સીધી વસ્તુ છે આ બે કઈ રીતે આવ્યા, આ બેયના ગુણા, 54 કઈ રીતે આવ્યા આ બેયના ગુણાકારથી. તો અહીંયા કેટલા હશે 27. અહીંયા કેટલા હશે 54. કારણ કે આ બેયના ગુણાકારથી આ આવવું જોઈએ, આ બેયના ગુણાકારથી આ આવવું જોઈએ. તમને શું પૂછ્યું A કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે, A 27 દિવસમાં, B 54 દિવસમાં. તમને જે પૂછ્યું એ તમારો રાઈટ આન્સર 27 દાડા આવશે. તો કેટલા દિવસમાં કામ પૂરું થાય 54 દિવસમાં. સિમ્પલ આપણે એ સૂત્ર લગાડ્યું કે આ બેયનો ટાઈમ છે તો મને બેયનો ટાઈમ, બેયની ઇફિશિયન્સી ખબર છે આના ઉપરથી. સિમ્પલ હતું. જુઓ
એક કામમાં એ બી કરતાં બમણો ઝડપી છે. આ એ અને આ બી. એ આપણે અહીંયા કંઈક આવશે, એની પછી અહીંયા કંઈક આવશે. એ બેયનો આપણે શું લેશું? લસા. અહીંયા બેયની કેપેસિટી આવશે. હવે કેપેસિટી આવે તો મને શું કીધું છે? એ બી કરતાં બમણો છે. આ બી કરતાં બમણો છે. હવે 15 દિવસમાં કામ નિપટાવે છે. તો હવે ખબર પડી ગઈ કે બેયનો સરવાળો કેટલો થાય? 3. એટલે ટાઈમ એના ગુણ્યા એફિશિયન્સી 15 તેરી 45. 15 તેરી 45. તો બી એકલો કેટલા દિવસમાં કામ કરે? સીધી વસ્તુ છે કે અહીંયા પણ 45 જ હશે. કેમ? આ બેયના ગુણાકારથી આ બને. અને આ પૂછવું હોત તો 22.5 કેટલા થાય? કારણ કે 22.5 એના ગુણ્યા 2 કરો તો 45 આવે. તમને અત્યારે બીનું પૂછ્યું તો બીનો રાઈટ આન્સર કેટલો આવશે? 45. સિમ્પલ છે, ખાલી તમને આ ખબર પડી જવી જોઈએ. એ બી કરતાં અડધો કાર્યક્ષમ છે. આ એ અને આ બી. અહીંયા કંઈક આવશે, અહીંયા કંઈક આવશે, અહીંયા બેયનો લસા આવશે અને આ રીતે થશે. હવે 3 જણા છે. એક જ સેકન્ડ, 3 જણા છે ભાઈ. આ એ, આ બી અને આ સી. હવે જે કીધું એ પ્રમાણે અહીંયા કંઈક આવશે, અહીંયા કંઈક આવશે, અહીંયા કંઈક આવશે. આ ત્રણેય ભેગા થશે, અહીંયા એનો લસા આવશે, અહીંયા એની કેપેસિટી આવશે. એ બી કરતાં અડધો છે. એટલે બી જે પણ હશે ને એના કરતાં અડધો. બી એ સી કરતાં 3 ગણો છે. સી જેટલું પણ કામ કરતો હશે ને એના કરતાં 3 ગણો કોણ કરે? બી કરે. હું માની લઉં કે આ 2 ખાડા ખોદે, તો આ કેટલા ખોદે? એના કરતાં 3 ગણા. હું માની લઉં કે ભાઈ સી 2 ખાડા ખોદે, તો એના કરતાં 3 ગણા કોણ ખોદે? બી. એના કરતાં અડધા કોણ ખોદે? એ. તેને 3ની મને કેપેસિટી ખબર પડી ગઈ. હવે મને શું કીધું? બી એકલો 22 દિવસમાં કાર્ય પૂર્ણ કરે. બી અહીંયા છે. આ એકલો કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરે? 22 દિવસમાં. વચ્ચે શું આવે? આ બેયનો ગુણાકાર આવે. બેયનો ગુણાકાર કરો તો 132 થાય. 22 ગુણ્યા 6 કરો તો હવે શું પૂછ્યું? તો તે બધા કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે? બધા એક સાથે. તો મારે બધાનો ટાઈમ જોતો. એ પ્લસ બી પ્લસ સી. તો ટોટલ વર્ક કેટલું છે? 132. ત્રણની ઇફિશિયન્સી 6 ને 9 ને 10 ને 11. તો રાઈટ આન્સર કેટલો આવે? 12. તો સિમ્પલ હતું, કાંઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ હતું નહીં. હાવ ભંગારના ભાવમાં પૈતું. ઓકે, હવે આ દાખલા બહુ ઇઝી છે, પણ તમે હાથે કરીને આને લેન્ધી અથવા મોંઘા બનાવી શકો. કઈ રીતે જોજો. પહેલાં આને હું સમજાવું બેઝિક મેથડથી. તમારી પાસે એક સૂત્ર છે એક્સ વાય એનો ગુણાકાર એક્સ પ્લસ વાય. આનાથી શું મળે તમને? બેયનાથી થતો કામનો કુલ ટાઈમ. બેયનાથી કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય બતાવે. હવે એ અને બીને એક કામ કરવા માટે રોકવામાં આવે. એ એકલો કામ કરે ને તો તેઓ બંને સાથે કામ કરે ને તેના કરતાં 12 કલાક વધારે લાગે. આની પછી હું ટ્રીક આપી દઉં તમને એક. આની પછી ટ્રીક આપી દઉં સીધી પતે હાવ ભંગારના ભાવમાં. એની પહેલાં આ સમજવું પડશે. હવે આ એનો ટાઈમ, આ બીનો ટાઈમ. એક કામ કરીએ, સૂત્રમાં એ બી જ રાખીએ. આ એ એના ગુણ્યા બી, આ એ પ્લસ બી. એટલે આનાથી મને ટોટલ ટાઈમ મળે. હવે મને શું કીધું કે આ ટોટલ ટાઈમ છે ને, આ એને કેટલો ટાઈમ લાગે? તો ટોટલ ટાઈમ કરતાં 8 કલાક વધારે. બીને કેટલો ટાઈમ લાગે? ટોટલ ટાઈમ કરતાં 12 કલાક વધારે લાગે. અને બીને એકલાને કામ ટોટલ ટાઈમ કરતાં 3 કલાક વધારે લાગે. તો જો એ બરાબર હું આ લઉં, મને જે આપ્યું ને, આ જે રકમમાં આપ્યું ને એ લઉં છું. એ બરાબર ટી પ્લસ 12, બી બરાબર ટી પ્લસ 3 છેદમાં બેયનો ગુણાકાર ટી પ્લસ સરવાળો છે ટી પ્લસ 12 પ્લસ ટી પ્લસ 3 અને બરાબર તો ટોટલ ટાઈમ તો છે જ તે 2t થાય છેદમાં. છેદમાં શું થાય છે? 2t, ટી અને 15. અને અહીંયા શું થશે? તો અહીં આપણે ગુણાકાર કરી નાખીએ. t² એની પછી 3t
એની પછી 12t, એની પછી 12 તેરી 36, એના બરાબર t. જો ટ્રીક હું ખાલી 2 જ સ્ટેપમાં પતાવી દઈ, કાં તો મોઢે, પણ આ સમજાવવી જરૂરી છે. એની પછી હવે આને સામે ગુણું તો અહીંયા શું આવશે, t², 3 12 ને 15t कर देते हैं, 15t कर देते हैं, 15t प्लस 36, 2t² આ સામે જાય અને 15t. હવે જોજો સામ સામે ઉડશે, 15t 15t, અહીંયા 2t² છે, અહીંયા t² છે, અને પેલી બાજુ મોકલું એટલે અહીંયા 2t² માંથી 1t² છે એટલે 1 વધે અને એના બરાબર 36. તો t² બરાબર 36, તો t બરાબર 6. તો રાઈટ આન્સર 6 કલાક આવે. હવેની ટ્રીક જુઓ, તમને જે વધારે ટાઈમ આપે ને, વધારે ટાઈમ, એ બેનો ગુણાકાર કરો. ટોટલ ટાઈમ બરાબર એ બેનો ગુણાકાર કરો. વધુ ટાઈમ આપો એને 12 કલાક વધારે આપો એના ગુણ્યા, આમાં કેટલો વધારે આપો 3 કલાક, બેનો ગુણાકાર કરો. 12 તેરી 36, 36નું વર્ગમૂળ 6. આ ડાયરેક્ટ આન્સર ટ્રીકથી. પણ યાદ રાખવાનું છે કે વધારે આપેલું હોવું જોઈએ. બેયનામાં શું હોવું જોઈએ, વધારે આપેલું હોવું જોઈએ. આ બેઝિક મેથડ છે અને આ ટ્રીક છે, પણ કન્ડિશન એ કીધી પ્રમાણે જો વધારે ઓછું આપે તમારે અહીં પછી સૂત્રમાં બધે ચેન્જીસ આવી જશે, તો આ ચાલશે નહીં. જો ડાયરેક્ટ 2 કારીગરો એ અને બી છે, એને એક કામ કરવામાં રોકવામાં આવે છે. જો એ એકલો કામ કરે તો તેને બંને સાથે કામ કરતાં 25 કલાક વધારે લાગે છે, અને બીને એકલાને કામ કરે તો એને 4 કલાક વધારે લાગે. તો સીધો આન્સર કેટલો થાય, તો ટોટલ ટાઈમ વર્ગમૂળમાં વધારે ટાઈમ કેટલો લાગે છે 25, એના ગુણ્યા આમાં કેટલો લાગે છે 4, 25 ચોક 100, 100નું વર્ગમૂળ 10. તો રાઈટ આન્સર 10, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. એક વ્યક્તિના બે આ દાખલા, હવે આની આ દાખલો અને આની પછીનો દાખલો બહુ મસ્ત છે. એક વ્યક્તિ છે, માની લો એ નામનો એક વ્યક્તિ છે, એને 2 પુત્ર x અને y. મોટો પુત્ર એક કામ 20 દિવસમાં, x મોટો પુત્ર 20 દિવસમાં કામ કરે છે અને વ્યક્તિ 6 દિવસમાં કરે. આ વ્યક્તિ 6 દિવસમાં કરે. તો આપણને 2નું આપેલું છે, 2નો વહીવટ પતાવી દઈએ. અહીંયા કેટલા લઈએ 60, તો અહીંયા કેટલા થશે 10, અહીંયા કેટલા થશે 3. કેપેસિટી આવી ગઈ. હા, તે વ્યક્તિ તેના બંને પુત્ર કરતાં 2 ગણું કામ કરે. એનો મતલબ x પ્લસ y એના 2 ગણા કરો ને ત્યારે એ એકલો કામ કરે. તો મને જો એની કેપેસિટી ખબર પડી ગઈ, કેટલું કામ કરે 10, અહીંયા 2 એઝ ઇટ ઇઝ રહેશે. એક્સની કેપેસિટી ખબર પડી ગઈ 3, વાયની કેપેસિટી ખબર નથી. આ ગુણાકારમાં છે, સામે જાય તો છેદમાં, 10/2 5, 3 પ્લસ વાય, વાય બરાબર 5 માઇનસ 3 બરાબર 2. તો વાયની કેપેસિટી કેટલી થઈ 2. હવે મને શું કીધું, તો નાનો પુત્ર કામ કેટલા દિવસમાં કામ કરે. તમારા નાના પુત્ર ટી વાય જોઈએ છે, તો ટી વાય ઉપર ટોટલ કામ કેટલું છે 60, તો 60 વાયની કેપેસિટી 2, 30. રાઈટ આન્સર ઓપ્શન ડી. વિડીયો પોઝ કરો અને 1 સેકન્ડ, બીજો નથી લીધો, બીજો તો આની કરતાં ખાટું હતો. ઓકે ચાલો, બીજો નથી લીધો, બીજો નથી લીધેલો, જવા દો. ચાલો તો આ કરી દો. રબરની ટ્યુબ બનાવતી એક કંપનીમાં કામ કરતા 3 કારીગર, અમર, અકબર, એન્થની. આ 3 જણા છે, અમર, અકબર અને એન્થની. એને 360 ટ્યુબ બનાવતા, મને કુલ કામ જ આપી દીધું. 360 ટ્યુબ બનાવતા આને 6 કલાક, આને 10 કલાક અને આને 15 કલાક. કલાક જ છે ને? હા. તો મને કેપેસિટી તરત ખબર પડી જાય. આની કલાકની કેપેસિટી 60 ટ્યુબ બનાવવાની, આની 36 અને આની 15 દુ 30 અને 15 ચોક 60, 24 ટ્યુબ બનાવવાની છે. મને શું કીધું, ત્રણેય ભેગા મળીને 1200 ટ્યુબ બનાવતા કેટલો ટાઈમ લાગે. તો ટાઈમ બધાનો ત્રણેયનો કુલ કામ હવે 1200 લેવાનું છે. કેપેસિટી કેટલી થાય, 36 ને 24 કરો તો ભાઈ 60, 60 ને 60 120,
120 આ બે ઉડે એટલે 10 કલાક થાય. કેટલી કલાક થાય? 10 કલાક. સિમ્પલ હતું, એકદમ સિમ્પલ. તેની પછી એ અને બી એક કામ, આ એ અને આ બી, એ એક કામ 24 દિવસમાં અને બી તે કામ 30 દિવસમાં પૂરું કરે છે. 8 દિવસ કાર્ય કર્યું, બંને સાથે 8. પહેલાં તો આપણે આ વહીવટ પતાવી દઈએ. 24 તરી 72 થશે, 120 લઈએ. 24 પંચા 120 અને 30 ચોક 120. હવે બંને સાથે મળીને 8 દિવસ કામ કરે. શરૂઆતમાં બે 8 દિવસ કામ કરે, એ પ્લસ બી. કેટલા દિવસ કામ કરે? 8 ડેઝ. તો કેટલું કામ થઈ જાય? 5 ને 4 9, 9 અઠ્ઠા 72. એનો મતલબ 72 વર્ક કમ્પ્લીટ થઈ જશે. ચાલો, તેની પછી મને શું કીધું કે એ પોતાની ક્ષમતા 80% કરી નાખી. હવે 8 દિવસ પછી આ એ છે અને બી બંને છે, પણ આ ભાઈ 80% તેનું પોતાનું કામ કરે. આ એનું ટોટલ કામ છે 5. હવે એનું 80% જ કરશે, તો 5નું 80% કેટલું થાય જોવું પડે. 1 મીંડી આપણે કાપી નાખી, 8 પંચા 40 એટલે 4. તો હવે ભાઈ 80% કામ કરશે, એટલે હવે ભાઈ 4 કામ જ કરશે. બી કેટલું કરતો? 4 કામ. એટલે હવે ટોટલ કામ કેટલું થશે? 8. તો કામ વધ્યું કેટલું? ફરીથી જ એકવાર. પહેલાં આ તો બધી કથા કરી નાખી, સેમ ટુ સેમ છે. હવે મને શું કીધું કે એ અને બી 8 દિવસ કામ કરે. એ અને બી કેટલા દિવસ કામ કરે છે? 8 દિવસ. તો એની કેપેસિટી 9 થાય છે. અહીંયા ટોટલ સરવાળો કેટલો થાય છે? 9. હવે ભાઈએ પોતાની કેપેસિટી ઘટાડી દીધી, 80% જ રાખે. તો બે જોડે કામ કરશે, તો બે 4 હવે કેટલું કામ થશે? હવે 8 કામ થશે. તો 72 કામ પતી ગયું. અહીંયા સુધીમાં 72 કામ પતી ગયું. ટોટલ કેટલું છે? 120. તો વધ્યું કેટલું? તો આ 72માં કેટલા ભેળવું? તો 100 થાય. તો 28 ભેળો એટલે 100 થાય. 28 અને 20 48. અહીંયા 48 કામ વધે. હવે 48 કામ કોને કરવાના છે? એન એન્ડ બીને, પણ 80% કેપેસિટી સાથે. તો ટોટલ કામ 48. એના માટેની કેપેસિટી 4 ને 4 8. 8 સંગ 48. તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? 6 ડેઝમાં. કેટલા દિવસમાં? 6 ડેઝમાં. તમને શું પૂછ્યું? એ ને બી બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો એ ને બી આ બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરે? 6 દિવસમાં. તો રાઈટ આન્સર ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ થશે. એ ને બી બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? 6 દિવસમાં પૂરું કરી નાખશે. ડન. આમાંય ઘણા બધા સવાલ પૂછી શકે અને મન પડે એવા. ઓકે, ફટાફટ તમારા માટે સારા ન્યૂઝ છે કે ખાલી ને ખાલી 30 રૂપિયામાં 2 મહિના માટે આની ઈ બુક તમારા મોબાઈલમાં આવી જશે. તો આનો લાભ લેવો હોય તો આજની ડેટમાં જ લાભ લઈ લો ફટાફટ. કે ગુજરાતી વ્યાકરણ પ્લસ શબ્દ ભંડોળ 30 દિવસ તમારા મોબાઈલમાં. બહુ મસ્ત ઓફર છે. અને આમાં કંઈ પણ ડખા થાય, તમને કંઈ પણ ન સમજે, તો આપેલા નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. બાકી એમાં નવું કંઈ જાણવા જેવું છે નહીં. સીધી ઓફરનો લાભ જ લેવાનો છે વેબ સંકુલની આપણે શું કહેવાય કે એપ્લિકેશન ઉપરથી. તો ત્યાંથી તમે સીધો લાભ લઈ શકો છો. તો બસ આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.